विवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरेर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। शोभो साधु गुणे सदा सरलने जगते अनासक्त छो शास्त्री जी गुरु योगी जी उभयनी कृपातनु पात्र छो। धारी धर्म धुरा समुद्र सरखा गंभीर ज्ञानेज छो नारायण स्वरूप दास गुणिने स्नेहे जवंदु अहो। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। ભક્તિ માતાએ જ્યારે દેહ મૂકવાનો સમય નજીક આવ્યો ત્યારે ઘનશ્યામ મહારાજને એમણે વાત કરી કે હવે મારો દેહ મૂકવાનો સમય આવ્યો છે, તો મારા માટે આત્માના શ્રેય માટે જરૂરી હોય એવી વાત તમે કરો. એવી વખતે શ્રીજી મહારાજે જે માતાને ઉપદેશ આપ્યો છે સત્સંગી જીવન ગ્રંથની અંદર હરિગીતા નામથી એ પ્રસિદ્ધ થયો છે. એ ઉપદેશની અંદર જે ઘનશ્યામ મહારાજે એક વાત કરી છે એ આપણા સંપ્રદાયમાં બહુ જ પ્રસિદ્ધ છે. આપણા જૂના સંતો પણ એ શ્લોક ઘણી વખત ગાતા કે દૃષ્ટા સ્પૃષ્ટા ન થાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતા વા સદ્ય પુંસામ ઘૌઘમ बहुजनि जनितं घ्नन्ति ये वै समूलं प्रोक्तः कृष्णेन एवा निजहृदय समायत्पदे तीर्थजातं तेषां मातः प्रसंगात् किमिह ननु सतां दुर्लभं स्यान्मुमुक्षोः. આ શ્લોકની અંદર ઘનશ્યામ મહારાજે ભક્તિ માતાને એ વાત કરી કે આખી પૃથ્વીની અંદર દુર્લભમાં દુર્લભ વસ્તુ કઈ છે. દુર્લભ એટલે જે વસ્તુ પ્રાપ્ત કરવી ઘણી કઠણ છે. એના જવાબની અંદર મહારાજ કહે છે કે દુર્લભમાં દુર્લભ વસ્તુ સંત છે, જેના દર્શનથી, જેના સ્પર્શથી, જેમની વાત સાંભળવાથી અનંત જન્મના પાપ ક્ષણ માત્રમાં બળી જાય, જેમને ભગવાને પોતાના હૃદય સમાન કીધા છે, એવા સંતના દર્શનથી દુર્લભ આ દુનિયાની અંદર બીજું કાંઈ નથી. એ દુર્લભ વસ્તુ સત્પુરુષ છે એવું મહારાજે ત્યાં આગળ બતાવ્યું. હવે આપણા શાસ્ત્રોમાં સંતનો એટલો બધો મહિમા છે ને, તમે ભાગવત ખોલો તો એ સંતનો મહિમા આવે, રામાયણ ખોલો તો એ સંતનો મહિમા આવે, ઉપનિષદમાં આવે અને ગીતાની અંદર આવે, જ્યાં જાઓ ત્યાં સંતનો મહિમા. એટલે બધાને થાય કે આપણે સંત થઈ જઈએ, એવું થાય ને કે આ મહિમા આપણો જો આપણે કરી દઈએ તો આ કેટલું બધું સારું. પણ એ એટલું બધું સહેલું નથી. જે મહારાજે જે સંતની વાત કરી અને આપણા શાસ્ત્રોમાં જે અપાર મહિમા જે સંતનો કીધો છે, એ સંત શું છે? આમ તો ગુરુઓનો અત્યારે રાફડો ફાટ્યો છે. કોઈને આમ ગુરુ કરવા હોય ને કઈ શોધવા જવા પડે એમ નથી. એટલા બધા છે ને, ગુરુઓનું માર્કેટિંગ કરવું પડે છે. પેલા છાપામાં જાહેરાત આવે ને જેમ બધી, એવી બધી પરિસ્થિતિ અત્યારે થયેલી છે. પણ એની અંદર ગુરુ સત્પુરુષ એને વ્યવસ્થિત રીતે ઓળખવાની એની અંદર જોડાઈ જવું, અતિ શુદ્ધ મુમુક્ષુ છે ત્યાં સુધી પહોંચી શકે છે. અતિ બળિયા પૂર્વના સંસ્કાર હોય તો ત્યાં સુધી પહોંચાઈ જાય છે, બાકી ત્યાં સુધી પહોંચાતું નથી. કારણ કે લોકોને શું છે અત્યારે, કેવા ગુરુ જોઈએ છે કે પહેલી વસ્તુ તો એ છે કંઈક પરચા બતાવતા હોય ને તો એવા જોઈએ છે. હવે આપણા બધા જ શાસ્ત્રો તમે વાંચી જુઓ, કોઈ જગ્યાએ સંતના લક્ષણમાં એકેય જગ્યાએ એવું લખ્યું નથી કે પરચા બતાવે ને સંત કહેવાય. પણ ખબર નહીં કેમ
આપણે ત્યાં એનો બહુ જ ક્રેઝ છે. અને હવે આટલું બધું લોકો બહુ પરચાનું કહેતા હોય એટલે ગુરુઓને પણ થાય કે આપણે થોડા ઊભા કરીએ પરચા, એવી ઈચ્છા એને પણ થઈ જાય. અને પછી એની અંદરથી ઘણા પ્રકારના દૂષણો આવતા હોય છે. પણ બધાને આ એક ઈચ્છા રહેતી હોય છે કે કંઈક જો પરચો બતાવે ને તો એવા સંત સારા. કારણ કે આપણી લૌકિક કામનાઓ બધી વધારે હોય છે. પણ આપણા જે મહાન સંતો થયા છે એમને હંમેશા આ વાત, ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી, પરચો ઈચ્છે એને તો પામર કીધો, સાવ હલકી કક્ષાના જીવની કેટેગરીમાં એને મૂક્યા. અને પરચો માગે એ ભક્ત નહીં ને પરચો બતાવે ભગવાન નહીં, ત્યાં સુધીની વાત કરી દીધી. એટલે પરચાને પ્રાધાન્ય આધ્યાત્મિક માર્ગમાં નથી, એ વાતની જેટલી સ્પષ્ટતા થાય ને એટલા આપણે ગુરુને સમજી શકીએ. નહીતર આપણને પળે પળે ઈચ્છા એવી જ રહ્યા કરે કે પરચા કેમ સ્વામી બતાવતા નથી, એ કેમ બતાવતા નથી. કોઈ ડોક્ટર પાસે જાય, ધાનાણી સાહેબ પાસે આવે કોઈ દવા લેવા માટે, પછી કે શું છે કે એપેન્ડિક્સનું ઓપરેશન કરવું પડશે તમારે. તો કે બરાબર, તમે ઓપરેશન તો કરો એનો વાંધો નથી, પણ પહેલા મને જવાબ આપો કે તમને હાર્મોનિયમ વગાડતા આવડે છે? એટલે પણ હાર્મોનિયમ ને ઓપરેશન શું લેવા? એ કે ના, જો તમને હાર્મોનિયમ વગાડતા આવડતું હોય તો જ મારું ઓપરેશન કરવાનું, નહીતર નહીં કરવાનું. હવે ડોક્ટરને એવું પૂછવાનું ઓપરેશન કરતા આવડે છે? બીજું બધું આવડતું હોય, હાર્મોનિયમ આવડતા હોય, તબલા આવડતા હોય, ડાન્સ કરતા આવડતું હોય, પણ ઓપરેશન ના આવડતું હોય તો એવા ડોક્ટર કઈ કામના ખરા? મુખ્ય વસ્તુ શું છે, ડોક્ટર પાસે આપણે જઈએ છીએ શેના માટે જઈએ છીએ? એમની અંદર ડોક્ટરના ગુણ છે કે નહીં? હવે સાધુ પાસે લોકો આવે છે એવું પૂછતા જ નથી કે પરચા બતાવતા આવડે છે કે પરચાને સાધુતાને શું લેવા દેવા છે. એ બંનેનો કોઈ સાંધો જ નથી, પણ ત્યાં લોકોને સમજાતું નથી. કેટલીક વાર એમ હોય છે કે બહુ મોટા વક્તા હોય ને આમ આમ બધાની સભાને રંજન કરી દેતા હોય, એ ગુરુ સાચા, એ વાત એ ખોટી છે. એવો લક્ષણ પણ કોઈ જગ્યાએ આપણા કોઈ મહાન પુરુષે બતાવ્યું નથી. એક ઈચ્છા આવી રહેતી હોય છે. કેટલીક વાર એમ હોય છે કે કેમ મોટા કોણ કહેવાય કે જેની પાછળ ઝાઝા માણસો ફરતા હોય ને મોટા, આવી એક માન્યતા લોકોમાં હોય છે. અને લોકો એનાથી તણાઈને પણ આવતા હોય છે. ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં એક મુમુક્ષુને આવું થયું હતું કે ગયો ત્યાં જુનાગઢ, અને ગુણાતીતાનંદ સ્વામીની પાછળ આટલા બધા મનુષ્યોને ફરતા જોયા એટલે એમને થયું કે ઓહો, સ્વામી પાછળ બહુ ઝાઝા મનુષ્ય ફરે છે, તો સ્વામી ખરેખર મોટા. એટલે એ કે હવે તમારે સ્વામીની સેવામાં જ રહી જવું છે. તો સ્વામીને કીધું કે સ્વામી મને તમારી સેવામાં રાખશો? કે આ રો વાંધો નહીં. પણ કઈ સમજણથી ગુણાતીતાનંદ સ્વામીમાં જોડાણ હતો કે ગુણાતીતાનંદ સ્વામીની પાછળ ઝાઝા માણસ ફરે છે ને એટલા માટે એ મોટો. હવે એમાં તો પછી જન્માષ્ટમીનો સમય આવ્યો અને વડતાલથી આચાર્ય રઘુવીરજી મહારાજ આવ્યા. અને રઘુવીરજી મહારાજનો ઠાઠ, આચાર્ય મહારાજ આગળ ડંકાને નિશાન ચાલતા હોય અને કેટલો બધો મોટો સંઘ હોય અને હજારો માણસો અને એમની જાહો જલાલીને એમની ગાદી પડે, એની પાછળ બધા આમ રાન પાન એને લોકો દંડવત કરતા હોય ને જય બોલાતી હોય ને, આ બધું એમણે જોયું ને એટલે એમને થયું કે ગુણાતીતાનંદ સ્વામી કરતા તો રઘુવીરજી મહારાજ પાછળ વધારે ફરે છે માણસો, એટલે ગુણાતીત સ્વામી કરતા કોણ મોટું? રઘુવીરજી મહારાજ. એટલે સમયો કરીને રઘુવીરજી માં ઉપડ્યા ને કે મહારાજ મારે તમારે હારે આવું છે, એ નથી રહેવું, અહીં નથી રહેવું. અને ઉપડા વડતાલ. હવે ત્યાં સુધી રહ્યા હોત તોય વાંધો નતો, પણ પછી રઘુવીરજી મહારાજને કઈક પધરામણી પ્રસંગે વડોદરા જવાનું થયું. અને એ વખતે વડોદરાની અંદર સયાજીરાવ ગાયકવાડની સવારી નીકળી હતી. અને ગાયકવાડની સવારી એટલે એમાં તો રાજા એટલે કઈ બાકી ના રહે ને, હાથી ઉપર સવારી હોય ને, કેટલા બધા હજારો માણસો ત્યાં ઉમટ્યા હતા બધા. એ નગર યાત્રા એમણે જોઈને એને થયું કે આચાર્ય મહારાજ કરતા તો વધારે આમની પાસે માણસો ફરે, લો એમાં વળગો, એને મૂકીને ત્યાં ચોટ્યો. તો સ્થિરતા ખરી આની કઈ? આજે દુનિયામાં પ્રમુખ સ્વામી મહારાજ કરતા વધારે તો બધા લોકો નટનટી પાછળ ફરતા હોય છે. એના ફોટા રાખનાર વધારે હોય. કોઈ એવું માને ને કે પ્રમુખ સ્વામીના ફોટા બધા વધારે રાખે, પણ એના ફોટા રાખનાર વધારે છે તો વળગો એને, એની આરતી કરો, કરવાના છીએ આપણે. પણ સિદ્ધાંત એ છે કે સંતની પાસે બીજું કાંઈ જોવાનું નથી, એની અંદર સાધુતા છે એ જોવાની હોય છે. અને સ્વામીશ્રીએ દ્રષ્ટિ આપણને આપી. એમણે પોતાના પરિચયની અંદર સૌથી પહેલી વાત એ કરી કે પ્રમુખ સ્વામી કોણ છે? તો એમણે કીધું બસ એક જ વસ્તુ સમજવાની છે, પ્રમુખ સ્વામી એ સાધુ છે. એ જો સમજાઈ જાય ને તો પછી એમને સમજવાની દ્રષ્ટિ આપણી અંદર આવે. અને એની અંદર આપણે ગઈકાલે જોયું હતું કે સ્વામીશ્રી છે એ કેવા સાધુ છે? રિયલ સાધુ, પ્યોર સાધુ, જેની અંદર આપણે કહીએ કે સાધુતા મૂર્તિમાન છે. ઘણી બધી વખત એવું હોય છે કે આપણે બધા ભગવા કપડા પહેરીએ એટલે આપણી મહત્તા વધે, પણ પ્રમુખ સ્વામી મહારાજનું એવું છે કે સ્વામીના લીધે ભગવા કપડાની મહત્તા વધે, એમના લીધે સાધુતાની, ત્યાગાશ્રમની કિંમત વધે, એવા સ્વામીશ્રી છે. તો એમના વર્તનની વાત આપણે ગઈકાલે જોઈ હતી કે સ્વામીશ્રી બોલે છે એ થોડું
વર્ત્યા છે બધું વધારે. એમણે પોતાના જીવન દ્વારા બધા જ સિદ્ધાંતો મૂર્તિમાન કરીને બતાવ્યા છે અને એની અસર બધાની ઉપર થાય છે. 1988ની સાલમાં સ્વામીશ્રી જયારે પરદેશથી પાછા આવ્યા અને એ વખતે મુંબઈની અંદર સ્વાગત સભા રાખવામાં આવી હતી અને સ્વાગત સભામાં બહારના મહાનુભાવો પણ હતા. એમાં હરીન્દ્ર દવે આવ્યા હતા. હરીન્દ્ર દવે થોડા વર્ષો પહેલા ધામમાં ગયા, પણ ગુજરાતી સાહિત્યના બહુ જ મોટા પોતે સાહિત્યકાર કહેવાય. અને એમણે સભાની અંદર પ્રવચન કર્યું હતું. તો પ્રવચનમાં પોતે બોલ્યા કે સ્વામીને સંબોધીને કે પ્રવચનમાં એમણે કીધું કે સ્વામી, તમે જેમ સારી સારી વાતો કરો છો લોકોને અને સદાચારના માર્ગે વળવાનો ઉપદેશ આપો છો, એમ અમે પણ આવો ઉપદેશ તો આપીએ છીએ અને અમે લેખથી આપીએ છીએ. તમે બોલીને આપતા હશો, અમે લખીને આપીએ છીએ. પણ અનુભવ એવો થાય છે કે તમારી વાતની બધાને અસર થાય છે અને અમારી વાતની કોઈને અસર થતી નથી. એનું શું કારણ છે? પછી એને કીધું કે સ્વામી હું જ જવાબ આપું. એમ કરીને જવાબ આપ્યો. એમણે કીધું કે આપણી પાસે બેંકમાં બેલેન્સ હોય અને પછી આપણે ચેક લખીએ ₹1,00,000નો, તો શું થાય? એમાંથી પૈસા નીકળે. પણ બેંકમાં બેલેન્સ ન હોય અને આપણે ચેક મોટા મોટા લખીએ, શું થાય? બાઉન્સ. એમ અમારી પાસે છે ને વર્તનનું બેલેન્સ જરાય નથી, ઝીરો. અને અમે વાતો મોટી મોટી કરીએ છીએ એટલે બધા ચેક અમારા બાઉન્સ થાય છે. અને તમારી પાસે એટલું મોટું બેલેન્સ છે વર્તનનું, તમારો ચેક ક્યારે બાઉન્સ જતો નથી. એ હૃદયની આર પાર નીકળી જાય છે. એ હકીકતનો અનુભવ આપણને થાય કે પોતે વર્તીને બધું બતાવે છે. એટલે રામ સ્વરૂપ શાસ્ત્રીજી, જે ભારત સાધુ સમાજના એક વખતના પ્રમુખ, એમણે પોતે વાત કરેલી કે હમ તો કેવલ વક્તવ્ય વાલે હૈ, કર્તવ્ય વાલે તો પ્રમુખ સ્વામી મહારાજ હૈ. તો એવા કર્તવ્ય વાળા ગુરુ પ્રાપ્ત થયા છે, એ આપણા બહુ મોટા સૌભાગ્ય. તો પહેલી વસ્તુ તો એ છે કે સ્વામીશ્રીએ વર્તીને આપણને વાત કરી છે, એ પહેલી વસ્તુ. બીજી વસ્તુ છે જે શ્રીજી મહારાજે ગરડા અંત્યના 26મા વચનામૃતની અંદર સંતનું લક્ષણ બતાવ્યું કે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત કેવા હોય. એમાં મહારાજે કીધું કે ઇન્દ્રિયો, અંતઃકરણ આદિ જે માયાના ગુણ, તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે, પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહીં. આ એક જ લક્ષણની અંદર દુનિયાની 6 અબજની વસ્તીમાં સત્પુરુષ જુદા પડી જાય. ઇન્દ્રિય અંતઃકરણની ક્રિયા એવી છે, એ બધાને દાબી દે. ગમે એવો જ્ઞાની હોય, ધ્યાની હોય, ગમે એવો પોતે સત્તાવાળો હોય, આમ શુરવીર હોય, બહાર મૂછો મળતો હોય, ઇન્દ્રિયો આગળ ન માલો, એની પાસે એની શક્તિ ચાલે નહીં. હરિલીલામૃતની અંદર જે વાત કરી છે કે આમ વટ કરીને ફરતો હોય, પણ ખરેખર હૃદયપૂર્વક જેને ઇન્દ્રિયો જીતી હોય એની સામે જે શુરવીરા બતાવે એ કામ અતિશય કઠણ છે. એટલે ત્યાં આગળ હરિલીલામૃતની અંદર કહેવામાં આવ્યું છે કે કદાચ કોઈક આકાશમાં ઉડી જાય કે આકાશ માર્ગે વિચરી શકાય, કદાપી પાતાળ વિશે જવાય, સંસાર સાચા મનથી તજાય, તે કામ તો દુષ્કર છે સદાય. આકાશમાં ઉડતો હોય અને પાતાળમાં જતો રહેતો હોય, પણ સાચા મનથી સંસારથી વિરક્ત થવું એ દુષ્કર છે. એ સત્પુરુષની અંદર આપણને દેખાય કે પાસે જઈ પર્વતને ઉપાડે, કે સિંહને પૂછ ગ્રહી પછાડે, દશેન્દ્રિયોને વશ જે કરાય, તે કામ તો દુષ્કર છે સદાય. સિંહને પછાડીને પૂછડી પકડીને કેવો બળિયો કહેવાય, પણ ઇન્દ્રિયો સામે એ બકરી જેવો થઈ જાય. આમ ભલે સિંહને પછાડી દેતો હોય. પછી કે છે કે જીતે જઈને રણમાં હિ શૂર, કરે રિપુનું દળ સર્વે ચૂર, તથાપિ કામાદિકને ચિતાય, તે કામ તો દુષ્કર છે સદાય. આવું પણ થઈ શકે. પછી ઘણા બધા તપશ્ચર્યા કરતા હોય છે. કેવી તપશ્ચર્યા? કે છે કે પંચાગ્નિ તાપે બહુ જાપ જાપે, પોતા તણા પ્રાણ પરાર્થ આપે, તથાપિ જે નૈષ્ઠિકતા ધરાય, તે કામ તો દુષ્કર છે સદાય. પંચાગ્નિ તાપતો હોય, તપશ્ચર્યા કરતો હોય, પણ એની અંગે એવું ચાલે નહીં. અને કેટલાક લોકો વિદ્વાન હોય છે કે જો વેદ કે શાસ્ત્ર ભણે વિશેષ, જ્ઞાની થઈ જ્ઞાન કથે હંમેશ, તથાપિ પાંચે વિષયો ચિતાય, તે કામ તો દુષ્કર છે સદાય. બધું ઘણું બધું થઈ શકે, પ્રવચનો પણ થઈ શકે, પુસ્તકો પણ લખી શકાય,
અને લોકોને આમ પ્રભાવ પાડી શકાય સારી વાણી બોલીને, અને લોકોને વાદ વિવાદમાં હરાવી પણ શકાય. પણ સંતની મોટી વિશેષતા શું છે? એ આમાંથી કઈ ન કરતા હોય ને, ખાલી એમનું જીવન છે એ જ એમની મોટી વિશેષતા છે. એ કોઈ નથી કરી શકતું, એ પોતે કરી શકે છે. ઇન્દ્રિયોને પોતે પોતાના કંટ્રોલની અંદર રાખી શકે છે, સહેજ પણ હલી શકે નહીં એવો પાવર છે. આ એમની સૌથી મોટી શૂરવીરતા છે, એમની અંદર દેખાય. અને સ્વામીશ્રીમાં એક મોટી વિશેષતા તો શું દેખાય છે? પાછી એકદમ વિરોધાભાસ દેખાય. એ એટલા બધા ચપળ છે અને ચંચળ નથી. આ બહુ દુર્લભ છે. કેટલાક અમથા જ આયુષ મંડળ હોય, આયુષ મંડળ એટલે ખબર પડે છે ને, એને કઈ ભાન જ ઓછી પડતી હોય, એ બહુ એનું હાવ ઓછું ભેજું જ ઓછું ચાલતું હોય. પણ સ્વામીને એવું નથી. એટલા એક્ટિવ છે, એટલા શાર્પ છે, એટલા બુદ્ધિમાન છે, અને છતાં પણ, અને બુદ્ધિની સાથે છે ને કપટ ભેગું આવતું હોય છે. બુદ્ધિશાળી હોય ને એને શું હોય કે હું આને જોયું કેવું બાટલીમાં પૂરી દીધો, એને એનો આનંદ હોય છે, કે આને કેવો આમ ક્ષેત્ર, એને એનો આનંદ હોય છે. સ્વામી અત્યંત બુદ્ધિશાળી અને છતાં અત્યંત નિર્મળ. એની પાસે તમે જાઓ ને, કપટ આટલું નહીં, એટલા ભોળા દેખાય. યોગીજી મહારાજની જે સાધુતાનો અનુભવ થતો હતો બધાને, કે નિર્દોષ, એવી નિર્દોષતાનો અનુભવ સ્વામીશ્રીની પાસે થાય. તો આ બે વિરોધાભાસ એમની અંદર દેખાય. એ આપણને સ્વામીશ્રીના વ્યક્તિત્વનો અનુભવ કરાવે છે કે કેટલું બધું. અહીં સ્વામીશ્રી 1997ની સાલમાં પધાર્યા હતા, અને પછી એ વખતે અહીં સભા કરી હતી, આપણે સ્વાગત સભા નૃત્ય કર્યું હતું. અને પછી સ્વામી જોવા નીકળ્યા ને તો ઉપર પેલું યોગમુનિ સાહેબ બતાવતા હતા બધું, અને એમાં પેલું જોયું ને ઉપર શિખરની બાજુમાં કાંગરા જોયા. સ્વામી આ તો આ 5 સેકન્ડનો સવાલ, સ્વામી અહીંથી ફરતા ફરતા આવ્યા હતા, એક નજર પડી ગઈ. સ્વામી કે બધે કાંગરા છે, આટલામાં કાંગરા કેમ નથી? એમની નજરે પડી. પછી એમને કીધું કે આ તો ઉપર ચડવા માટે સીડી હોય એટલે એના માટે રાખવામાં આવ્યા છે. પણ એની નજર બહાર કઈ નહીં, પાછળ ક્યાંક ગયા પાછળ. સ્વામી કે દરવાજો કેમ મૂક્યો છે એ પણ એમને પૂછ્યું. તો એમની નજર બહાર કઈ નાનામાં નાની વસ્તુ પણ રહી શકતી નથી. આફ્રિકાની અંદર સ્વામીશ્રી વિચરણમાં હતા એ વખતે એક વખત સ્વામી સહેજે સહેજે બોલી ગયા હતા, સંતો પગ દબાવતા હતા. એ વખતે સ્વામી કે 1 લાખ માણસનો સમય હોય અને 6 મહિના અગાઉથી એની બધી તૈયારીઓ ચાલતી હોય, અને અગાઉથી મને પત્ર દ્વારા પણ કોઈ જ જાણ કરવામાં ન આવી હોય, અને સમયના 1 કલાક પહેલા હું એ સ્થાન પર જઈને ઉભો રહું અને એક જ નજર ફેરવી લઉં, તો શાસ્ત્રીજી મહારાજની કૃપાથી એ એક નજરમાં મને ખબર પડી જાય કે ક્યાં કેટલી વ્યવસ્થા છે અને ક્યાં કેટલી અવ્યવસ્થા છે, ક્યાં કેટલો ખોટો ખર્ચો કરવામાં આવ્યો છે અને ક્યાં કેટલી ખોટી કરકસર કરવામાં આવી છે. આ બધી મને એક નજરમાં ખબર પડી જાય. તો આપણને દેખાય છે એમની શાર્પનેસ, એક નજરમાં બધું પામી જાય. તો સ્વામીશ્રી 1993ની સાલમાં ત્યાં સારંગપુરની અંદર હતા, અને એ વખતે સ્મૃતિ મંદિરથી સ્વામી પાછા બોલે કે ના સ્વામી, કેલાલ તો અહીંયા આગળ હોય જ નહીં, નહીતર ક્યાંથી હોય? સ્વામી કે તપાસ કરો. તે તપાસ કરતા કરતા કેલાલ હતા, સારંગપુરમાં જ હતા, પણ સ્વામીની નજર પડી ગઈ, તે બીજા કોઈની નજર એના પર પડી નથી. તો એટલી બધી સ્વામીશ્રીની દ્રષ્ટિ ચપળ છે, એક નજરમાં બધાને સ્વામીશ્રીની ખબર પડે. 2001ની સાલમાં સારંગપુર હતા ને એ વખતે શું થયું હતું કે આખો ઇતિહાસ સારંગપુરનો સ્વામીશ્રી પાસે રજૂ કરતા હતા. આમ સંતો રજૂઆત જુદી કરતા હોય ને એમાં છેલ્લે પછી સારંગપુર ટ્રેનિંગ સેન્ટરનો ઇતિહાસ એ રજૂ થતો હતો. એટલે સવારના નાસ્તા વખતે જ્ઞાનેશ્વર સ્વામીએ સારંગપુર ટ્રેનિંગ સેન્ટર કેવી રીતે શરૂ થયું અને કેવી રીતે એનો વિકાસ થયો એ બધું પોતે સ્વામી પાસે રજૂ કરતા હતા. એ દરમિયાન પછી સ્વામી વાત કરી જ્ઞાનેશ્વર સ્વામીએ કે ડોક્ટર સ્વામીએ જયારે 1981ની સાલમાં આ બધું સાધક તાલીમ કેન્દ્ર શરૂ થયું ને એ વખતે ડોક્ટર સ્વામીએ બધો ડ્રેસ કર્યો, આપણે કેવો ડ્રેસ રાખો સાધકનો, એટલે પછી એ વખતે ધોતીઓ ને જબ્બો નક્કી થયો. પણ ડોક્ટર સ્વામીને એક ઈચ્છા આવી હતી કે બધા સાધકોને ટોપી પહેરાવી, ટોપી પેલી સફેદ હોય છે ને એવી. એટલે બધાએ એ વખતે પાસ પણ થઈ ગયું હતું, પણ પછી કોઈક સંજોગો લીધે પછી આગળ વાત ચાલી નહીં. હવે આ વાત તો સવારે પૂરી થઈ ગઈ નાસ્તામાં. પછી એના ઉપર સ્વામીને બધા બહુ હસ્યા હતા. તો બપોરે જયારે સ્વામીશ્રી ભોજન લેવા બેઠા ને એટલે એ વખતે જેટલા સાધકો હતા ને 35-40 જેટલા બધા, આ બધા એ બેચના જ છે બધા, તો એ બધાને પેલી કાગળની ટોપી બનાવી હતી. વખતે કાગળની ટોપી ડેકોરેશન વાળા બનાવી દીધી, એ પહેરીને બધા બેસી ગયા ને સ્વામી બેસી ગયા, પછી પ્રવેશ આપ્યો બધાને. એટલે એક આરામ બધા ટોપી વાળા આવે ને એટલે સ્વામી ખડીખડાટ હસવા માંડ્યા બધાને જઈને, અને બધા બેઠા ને આ તો મોટી સંખ્યામાં હતા, પણ જેવા બેઠા ને એવા સ્વામી આમને કે આપડા નારાયણપ્રિય સ્વામી એ રાકેશભાઈ હતા એ વખતે. સ્વામી કે તું ઉભો થા, એટલે આમ પાછળ જોયો, કોને કે છે કે ના તને કહું તું ઉભો થા, એટલે ઉભા થા. સ્વામી કહે કે જો આપણે આની ટોપી જુઓ તમે. હવે એની ટોપી છે ને બધાએ પહેરી હતી, પણ એની સહેજ આમ વાંકી હતી, આમ ટોપી આમ આટલી. એ સ્વામી એક નજરમાં પામી ગયા હતા. સ્વામી કે આપણે અંબાલાલ કાકા બકરી પોળવાળા આવતા ને જયારે દર્શને, એમની સાથે કચરાભાઈ આવતા, એ કચરાભાઈ આવી વાંકી ટોપી પહેરતા. એટલે સ્વામી કે જયારે
એ આવે ને ત્યારે યોગી બાપાને બહુ આનંદ થતો કે વાહ, કચરાભાઈ વાંકી ટોપી પહેરે છે, કચરાભાઈ વાંકી ટોપી પહેરે છે. એ સ્વામીને યોગી બાપાને ચરિત્ર સ્વામી આટલા પરથી એક નજરમાં સ્વામી યાદ કરાવી દીધું. પછી બધી ટોપીઓની વાત પૂરી થઈ ગઈ. પણ સાંજના પછી જયારે પેલું સ્મૃતિ મંદિરે સ્વામી વોકિંગ કરવા માટે આવ્યા ને એ વખતે પછી આ બધા હરિભક્તો હતા, આ મોરડિયા સાહેબ ને બધા હતા, બરાબર ને, બધાને ટોપી પહેરાવી હતી એ વખતે. તો સ્વામી એ વખતે આમ દર્શન કરવા માટે એક આમ બધા ઘણા બધા હતા ટોપી વાળા. પણ સ્વામી કે મોરડિયા સાહેબ ને જોયા ને ખબર ના પડે, પણ સ્વામી કે ઊંધી છે ટોપી, અને એક નજરમાં પામી ગયા. અને પછી અમે ઊંધી ટોપી હતી પછી હરખી કરી, આમ આગળ પાછળ, આગળનો છેડો પાછળનો છેડો એ બધું વ્યવસ્થિત પાછું હોવું જોઈએ. તો એ પણ એમને ખબર પડી જાય. આટલા બધા શાર્પ છે છતાં પણ એની દ્રષ્ટિ કેટલી સંયમમાં હોય છે. હમણાં સ્વામી ગયા વર્ષે 2005ની સાલમાં જાન્યુઆરીમાં ત્યાં મહારાષ્ટ્રમાં પૂનામાં ગયા હતા, અને પૂનામાં અજમેરા પરિવાર છે એમને ત્યાં સ્વામીશ્રીનો ઉતારો હતો. હવે એ દરમિયાન કેવું થયું, સ્વામીશ્રી જે હોલમાં ભોજન લેતા હતા એ ભોજન હોલ થોડો નાનો હતો અને એની પાછળ ગેલેરી હતી. તો ગેલેરીની અંદર બધો મહિલા વર્ગ ઉભો ઉભો દર્શન કરે. સ્વામીશ્રી ભોજન કરતા ને વખતે ઘરમાં જ હતું એટલે પછી તો સ્વામીશ્રીને ખબર તો પડી જાય કે મહિલાઓ ઉભા છે. તો ઉકાળો લેતા આવે ને સ્વામી સવારના નાસ્તામાં, પછી વચ્ચે ગોળીઓ લેવાની આવે છે. અને ગોળીઓ લેવામાં સ્વામીશ્રીને ખબર છે બહુ ગોળીઓ લેવી બહુ જ કઠણ પડે છે એમને. તો ગોળીઓ લેવી તો ઉપર આમ જોવે છે. તો સ્વામી એ દિવસે ઉપર ના જોયું, એમણે ગોળીઓ લીધી. એટલો દાખલો કરીને હવે કેટલું અઘરું પડે એમને ગોળીઓ લઈએ. 98ની સાલમાં સ્વામી ત્યાં વેસ્ટ સ્ટેશનમાં હતા ને તો પેલી મોટી ગોળી આવી, આટલી મોટી. તો સ્વામી કે બહુ મોટી છે, આ નહીં જાય. એટલે પછી એકની 2 ગોળી કરી, બીજી 2 કરી ને તો પણ ટ્રાય કરી સ્વામી મૂકીને, પણ ગઈ નહીં અંદર. સ્વામી કે આ નહીં જાય એકની. પછી 2ની 4 કરી, 4ની 8 કરી. 8 કર્યા પછી સ્વામી છે ને હાથમાં ગોળી આમ જોયા કરે, હાથમાં ગોળી. પછી કે સ્વામી કે સંતો, આ બધું સિરિયસલી ચાલતું, હસવાનું નતું ચાલતું, બધું ગંભીરતાથી. સ્વામી કે સંતો બધા ધૂન કરો, આ ગોળી ગળાઈ જાય. એટલે ધૂન ચાલુ કરી સ્વામી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પછી એક 8 ટુકડા જયારે નિરાતે પૂરા થયા ને એ વખતે સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાવી. માંડ માંડ સ્વામીને ગોળીઓ કરવી બહુ કઠણ પડે છે, એટલે બધી મોટા ભાગની તો ઓગાળી જ દે સ્વામી મોઢાની અંદર, અને ઊંચું જોઈને સ્વામી પીતા હોય. પણ એ વખતે સ્વામી ઉપર ધરાર ના જોયું, ધરાર નહીં. કેટલી દ્રષ્ટિ સંયમની અંદર એમની છે કે ક્યાં જોવું ને ક્યાં ન જોવું એની અંદર પોતે ક્યારેય ચૂક પડવા દેતા નથી. તો દરેક બાબતમાં, અને સ્વામીને પછી દરેક ક્ષેત્રમાં ખબર પડે, સ્વાદની અંદર ખબર પડે કોને સારો સ્વાદ કહેવાય, કોને બરાબર ન કહેવાય. અમદાવાદની અંદર સ્વામીશ્રી બિરાજમાન હતા અને એ વખતે થાળમાં મેસૂબ આવ્યો હતો ઠાકોરજીના થાળમાં. અને પછી સ્વામી તો આપણને ખબર છે ચપટી જેટલો સ્વામી લેતા હોય છે, એટલે લીધો સ્વામી. અને પછી સ્વામી કે આમાં કંઈક ફેરફાર છે મેસૂબની અંદર. એટલે પછી જેટલા રસોડા વિભાગના નિષ્ણાંત હતા ને બધાને સ્વામીએ થોડો થોડો ચખાડ્યો. બ્રહ્મતીજ સ્વામીને આપે, તમે ખાઓ. એને ખાધો કે શું લાગે છે, એ કે આ કંઈક ફેરફાર છે. એ શું છે કે ખબર પડતી, શું ફેરફાર છે ખબર ન પડી. ઘનશ્યામ પ્રસાદ સ્વામીને આપે, એમણે ખાધો. બીજા 2 જણને આપ્યો, બધાએ ખાધું. બધા કે હા કંઈક ફેર છે પણ શું છે ખબર પડતી નથી. સ્વામી કે ઘી બળેલું છે, એમને ખબર પડી, બીજા કોઈને ખબર પડી નહીં. તો બધા જ ક્ષેત્રમાં એને પાછી ખબર પડે, પણ છતાંય સ્વામીશ્રીનો સ્વાદ પર સંયમ કેટલો. આમ થાળની અંદર બધી જાત જાતની વાનગીઓ સ્વામીશ્રી પાસે ઉભી. સ્વામી એકવાર કેપી સ્વામીને કાગળમાં લખ્યું હતું, કૃષ્ણપ્રિય સ્વામીને સ્વામીશ્રી કાગળમાં લખ્યું હતું કે ઠાકોરજીના થાળમાં ઘણા બધા પ્રકારની વાનગીઓ આવે છે, પણ શાસ્ત્રીજી મહારાજની કૃપાથી મારું મન એકેયમાં જતું નથી. આ એમની સ્થિતિ છે કે એમને પોતાને ક્યારે આમ એકદમ આમ આસક્ત થઈ ગયા હોય ને વધારે ખાઈ લીધું હોય, અત્યંત સંયમ. સંયમ એટલે જેની આમ પરાકાષ્ઠા કહી શકીએ, એક કક્ષાનો સંયમ સ્વામીશ્રીની અંદર આપણને જોવાય છે, દેખાય છે. અને એમાં જે અમુક આઈટમો તો સ્વામી જે રીતે જમતા હોય છે ને, આ પૃથ્વીના પટ પર કોઈ એ રીતે નહીં ખાતું હોય. સ્વામી જે રીતે રસ જમે છે ને, દર્શન કરજો બરાબર. સ્વામીશ્રી વાટકામાં કેરીનો રસ હોય છે, સિઝન શરૂ થાય ને ત્યારથી રોજ સ્વામીના વાટકામાં આવે. પણ કેવી રીતે જમે ખબર છે? સ્વામીશ્રી એક રોટલીનો ટુકડો લે અને પછી રોટલાની ટુકડી કોર બોળે, કોર પેલાની અંદર કોર બોળીને પછી આમ ખંખેરીને પછી કેટલું લે એની અંદર તે આખું સ્વામી ભોજન પૂરું કરે ને તો પણ 2 દોરા પણ ઓછો ન થયો રસ. તો આપણને કે આમાં શું ખાધું એમણે. અને આઈસ્ક્રીમ એકવાર બન્યો હતો સારંગપુરની અંદર 1992ની સાલમાં જયારે બધા સાધકમાં હતા ને, પરદેશના સાધકો બહુ પ્રેમ, એટલે બધાએ બહુ આમ સારી રીતે સ્વામીશ્રીને જમાડો એમ કરીને બનાવ્યો હતો. અને પછી થાળમાં 4 વાગે મૂક્યો નિર્ભય સ્વામીએ. તો સ્વામી એની સામું જોયું ને એટલે બધા બહુ આગ્રહ કર્યો કે સ્વામી આ લોકોની ઈચ્છા છે. તો સ્વામીએ પેલો ચમચી લીધી ને તો 5 ચમચી ભરાણી પા, અને સ્વામી આમ જમીન પાછો મૂક્યો ને તો પામાંથી અડધી પાછી આવી હતી. હવે આવું દુનિયામાં કોઈ હશે કે પામાંથી અડધી પાછી આવે? અને આ એમની લાઈફસ્ટાઈલ કાયમની છે. એવું નથી કોક દાડો બતાવવા માટે કે બધા લોકો જોતા હોય એટલે આપણે આમ સંયમ રાખો. એમની તો
સ્વામી યાદ કરે દરબારો ને એવું હોય પાછું કે કોકને ત્યાં જાય ને લગ્નમાં તો આમ બહુ આમ થોડું થોડું ખાય, પછી ઘરે આવીને પાછા વ્યવસ્થિત ખાય પાછા, એ પછી ભૂખ બાકી રાખ્યો એવું નહીં. સ્વામી તો આખું જીવન ઓપન છે, એક સેકન્ડ પણ એમની પ્રાઇવેટ નથી. તો એમની કાયમની જીવનશૈલી એક સરખી આપણને દેખાય છે. એવો ને એવો સંયમ. 1991 CFI વખતે સ્વામીશ્રી ત્યાં હતા, તો પીજે સ્વામી છે અમારે કલકત્તાના પીજે સ્વામી. તો એ રોજ સ્વામીશ્રી જમી લે વખતે ઓલા મીઠાના પાણીના કોગળા કરાવવા માટે પાણી બનાવીને લાવે બાપા પાસે. તો એ દિવસે પોતે લાવે આમ પાણી, સ્વામીશ્રી કોગળા પણ કરી લીધા. પછી સ્વામી કે મીઠું છે? કે હા સ્વામી મીઠું જ છે. સ્વામી કે મીઠું? કે હા મીઠું જ છે સ્વામી, આજે જ મેં બોટલમાં ભર્યું છે. સ્વામી કઈ બોલ્યા નહીં, પછી પૂરું થઈ ગયું, વાત ત્યાં આગળ પૂરી. પછી પેલા અંદર ગયા અને તપાસ કરીને કે આ બોટલમાં શું મેં ભર્યું છે, જોયું ને લીંબુના ફૂલ હતા અને સ્વામી કોગળા એનાથી કરી લીધા. પણ સ્વામી ખાલી એક વાર ટકોર કરી શું છે આ, તો કીધું પછી દલીલ ના કરી કે મને ખબર નથી પડતી આ મીઠું છે, આ જો બરાબર, તો એવું કઈ નહીં. બસ પછી વાત પૂરી કરી દીધી ત્યાં આગળ. એને ફરી સંભાળવાની, કોઈ દિવસ સંભાળવાની, એ દિવસે તો નહીં પણ જિંદગીમાં ફરી વાર સંભાળવાની નહીં કે આ દિવસે આવું એક વાર થયું હતું. તો એમને અખંડ ભગવાનની અંદર વૃત્તિ લાગેલી છે. આ બધાની અંદર એમને નિરપેક્ષ ભાવ રહે છે. ત્યાં સ્વામી ગયા વર્ષે લોસ એન્જલસની અંદર હતા અને બધા બાપા પાસે બધા બાળકો રિપોર્ટિંગ કરતા હતા અને રિપોર્ટિંગમાં સ્વામી એમાં જ બધું સાંભળવામાં એટલા મગ્ન હતા કે ખાવાનું ગૌણ. હવે આ અનુભવ કરવા જેવો છે કે ગમે તેટલી બીજી વસ્તુ ચાલતી હોય ને એ વખતે ખાવાનું ગૌણ ન થઈ શકે માણસથી, પણ એ એમાં જ હતા. તો બધું એ સ્વામી ધ્યાન રાખતા હતા ને એમાં પછી કોલબ સાહેબ પૂછ્યું કે ઢેબરું કેવું થયું છે? સ્વામી કે હે આ ઢેબરું કેવું છે, કેવું થયું છે? એટલે સ્વામી કે ઉભા રહો એમ કરી સાહેબ ઢેબરું ખાધું, ક્યારના ખાતા હતા ખરા. સ્વામી કે બરાબર છે એમ કરીને સ્વામી પછી આગળ વાત ચલાવી. પણ એમને એની અંદર ખબર જ નથી હોતું શું ખાય છે કે શું નથી ખાતા. એવું ઘણી વખત એલેમાં જ થયેલું કે કથા વંચાતી હતી. પછી સ્વામીને પેલો વાતમાં સ્વામી કથા વાંચવામાં એટલા મગ્ન હતા ને સાંભળવામાં, તે પેલો ઉકાળાનો ગ્લાસ સ્વામીને આપે. સ્વામીને કે હાથ ધોરાવે. સ્વામી આમ ધર્યું કે હા ઉકાળો છે, હાથ ધોવાનું નથી. સ્વામી કે હારું ત્યારે એમ કરીને પાછું એની અંદર પાછું એને સંભાળવાનું નહીં કે એકવાર આવું થઈ ગયું હતું, એ ભૂલી જ જાય છે. તો કહેવાનો અર્થ એમ છે કે સ્વામીશ્રીને કાયમ ઇન્દ્રિયોની બાબતમાં શૂન્ય ભાવ વર્તે છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. જેમાં આખી દુનિયાના લોકો જાગ્યા છે એમાં સત્પુરુષને એની અંદર વૃત્તિ જ નથી. એ આખી દુનિયાથી ઊંધી દિશાની અંદર ચાલ્યા છે. એટલે અહીં આગળ આપણને જે ઇન્દ્રિયોનો સંયમ દેખાય છે એ મોટી વસ્તુ છે. અને ત્યાર પછી સાધુતાનું એક મોટું લક્ષણ જે મહારાજે બતાવ્યું છે, જે આપણા સંતોએ બતાવ્યું છે, એ કહ્યું છે કે એમને કોઈની અંદર શત્રુભાવ નથી, અજાત શત્રુતા. દરેકની અંદર એમને બધાનું હિત કરવાની ભાવના. જે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે સંત પરમ હિતકારી જગતમાં હિ સંત પરમ હિતકારી. એને પોતાના દુશ્મન હોય એનું પણ ક્યારે ખરાબ થાય એવો સપનામાં પણ સંકલ્પ થયો નથી. સ્વામીશ્રીનું આખું જીવન સાક્ષી છે. આમ આપણને એવું થઈ જાય કે આની અંદર તો કંઈક કરવું જ જોઈએ. બધાનો અનુભવ છે. આપણે 24 સપ્ટેમ્બર 2002 ના દિવસે જયારે ગાંધીનગરની અંદર એટેક થયો અને આપણે જયારે સમાચાર સાંભળ્યા ત્યારે દેશમાં પરદેશમાં બધાને, અમે ત્યાં એક એડિશનની અંદર હતા, તો ત્યાં સમાચાર આવે ને ત્યાં હવાર પડી હતી, સાંજ હતી ને ત્યાં એ દિવસની સવાર હતી. અને યજ્ઞવલ્લભ સ્વામી તો એકદમ આમ શાંત સ્વભાવના, એને કોઈ દાડો સંકલ્પ ના થાય. અને જયારે એવા સમાચાર આવે ને કે ત્યાં જાતના સમાચાર, અફવાઓ પર એટલી બધી આવતી હતી ને કે આતંકવાદીઓ એ પોતે અક્ષરધામ મુખ્ય સ્મારકમાં ઘૂસી ગયા અને મહારાજની મૂર્તિ પર ગોળીઓ ચલાવી, એવા સમાચાર આવ્યા. તો યજ્ઞવલ્લભ સ્વામી મારી નાખવા જોઈએ, હાલાને આમ ખલાસ કરી નાખવા જોઈએ, જાત જ નકામી છે. એટલું બધું બોલવા માંડે ને બધા, ગમે એવો ટાઢો માણસ હોય ને એને કંઈક મશીન ગન આપે ને તો હમણાં બધાને મારી નાખું એવું થાય. એવો એ વખતે વાતાવરણ આખું હતું. પણ એની અંદર પણ સ્વામીશ્રી અત્યંત સ્થિર હતા. પણ જયારે ત્યાં ગયા અક્ષરધામ સ્મારક સ્વામી આખું જોયું જયારે, અને એ વખતે બતાવ્યું સ્વામીને કે બાપા આ જગ્યાએ પેલા આતંકવાદીઓને મારી નાખવામાં આવે, તેને ઠાર કર્યા હતા. અને સ્વામી એ જગ્યાએ પુષ્પો છાંટ્યા, પાણી છાંટ્યું અને સ્વામી પ્રાર્થના શું કરી કે ભગવાન એને સદગતિ આપે. આ થાય. આપણે તો કહીએ કે એવા નરકમાં જાય ને કોઈ દાડો બહાર જ ના નીકળે, 1000 જન્મ સુધી નરકમાં પડ્યો, એવા જ સંકલ્પો આપણને થાય. પણ સ્વામીશ્રીને કોઈ દિવસ ગમે તેવો વિરોધી હોય ને પણ એનું ક્યારે અહિત થાય સપનામાં પણ એમ સંકલ્પ થયો નથી. ઘણી વખત સ્વામી પાસે જાતના લોકો આવતા હોય છે. આણંદમાં સ્વામીશ્રી હતા અને એ વખતે જૂના મંદિરના 2 સાધુ આવ્યા બાપા પાસે અને આવીને પછી તો એને ઉતારો કરવાનો, સ્વામીશ્રી ઉતારો કરાવ્યો, એની સરભરા કરાવી. પછી સ્વામીશ્રીને મળવા માટે જયારે આવ્યા ને ત્યારે એમણે વાત કરી કે સ્વામી અમારી પાસે અજેન્દ્ર પ્રસાદજી આચાર્યની 2 કેસેટો છે. અને આજે વાત આમ શરૂ કરતા હતા ને સ્વામી કે ઉભા થાવ, અત્યારે બહાર નીકળી જાઓ, મંદિરની બહાર નીકળી જાઓ. સ્વામી કે કાઢી જ મૂક્યા, તિરસ્કાર કરીને કાઢી મૂક્યા, ઉભા જ ન રહેવા દીધા. હવે એ લોકોને એવું હતું કે આમાં સ્વામી આપણને રિસ્પોન્સ આપશે
અને એની અંદર આપણે ભળીશું. સ્વામીને તો વિરોધી છે ને સ્વામીનું આટલું વાટે છે તો બાપા ભળશે, પણ એની અંદર સ્વામી જરાય મચે કે અમને લેવા દીધી નહીં. તો આ સંતની અજાત શત્રુતા છે. જે બીજા એમને શત્રુ માનતા હોય પણ સ્વામી એની અંદર ક્યારે લેવાઈ જતા નથી. 1990ની સાલમાં સ્વામી શ્રી રાજસ્થાનમાં બિલાડામાં હતા અને એ વખતે સ્વામીશ્રીનો જે ઉતારો હતો, આપણે ખબર બિલાડા અને માધવસિંહ દિવાન ને બધા આપણે બાપાના ખાસ અનન્ય આશ્રિત ભક્તો છે બધા, એમને ત્યાં બાપાનો ઉતારો હતો અને ત્યાં સાંજના 5 વાગે સ્વામીશ્રી પેલા આસન કરતા હતા, યોગાસન. એ પૂરા થયા એ વખતે સ્વામીશ્રી રૂમમાં એકલા હતા, બીજું કોઈ સંતો હાજર નહોતા અને હેતલ આપણો યુવક છે, અમદાવાદની અંદર સેવા કરે છે, 2 જ જણા. તો એ વખતે હેતલે સ્વામીને વાત કરી કે સ્વામી અત્યારે આ રૂમની અંદર મહારાજ બિરાજમાન છે, એટલે મહારાજની મૂર્તિ હતી ને ઠાકોરજીની, કે મહારાજ સાક્ષાત બિરાજમાન છે અને આપ સાક્ષાત બિરાજમાન છો, તો આ વખતે હું જે સંકલ્પ કરું એ સિદ્ધ થાય કે નહીં, આવું એમને કીધું. એટલે સ્વામી કે પેલા સંકલ્પ શું છે બોલ. એ કે ના એમ નહીં, મને તમે એટલું કહો કે સાક્ષાત ભગવાન એ બિરાજમાન છે તમે બિરાજમાન છો, તો હું જે સંકલ્પ કરું એ સિદ્ધ થાય કે નહીં. સ્વામી કે થાય તો ખરો જ ને, ભગવાન ને સંત કલ્પ વૃક્ષ જેવા છે, જે સંકલ્પ કરો બધા એમના સન્નિધિની અંદર સિદ્ધ થાય. તો હેતલ કે હું સંકલ્પ કરું છું કે જે સંસ્થાએ તમારો ભયંકરમાં ભયંકર દ્રોહ અત્યાર સુધી કર્યો છે એ સંસ્થાનું ધનોત્પનો નીકળી જાય. હજી બોલા ના સ્વામી એકદમ ભાવ ફરી ગયા. સ્વામી કે અહીંયા આવો, એકદમ ગુસ્સે થઈ ગયા, અહીંયા આવો, પડખે આવો, એટલે બળી જાય. સ્વામી કે ઠાકોરજીના પગ પકડાયા. સ્વામી કે હવે બોલ કે ફરી વાર જિંદગીમાં આવો સંકલ્પ નહીં કરું. એ કે પણ સ્વામી જે લોકો તમારો આટલો બધો દ્રોહ કરે છે, સ્વામી કે તું મહારાજને શું સમજે છે? એટલે પેલો કે મહારાજ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. સ્વામી કે એની મરજી વિના કઈ થાય કે ન થાય? સ્વામી કે બસ જે કાંઈ બ્રહ્માંડમાં થાય છે ને બધું એમની મરજીથી જ થાય છે. એમને જ્યાં સુધી ચલાવવું હશે ત્યાં સુધી ચલાવશે, નહીં ચલાવવું હોય ત્યારે નહીં ચલાવે, પણ આપણે કોઈ દિવસ કોઈનો અહિત થાય એવો સંકલ્પ કરવો નહીં. આ સ્વામીશ્રીની એક ધારી જીવનશૈલી છે, એક ધારી. હમણાંનો જ પ્રસંગ, કયા વર્ષનો જ, સ્વામીશ્રીએ જયારે જેતપુર ગયા હતા ને એ વખતે સ્વામીશ્રી જેતપુરનું કેવું અપમાન તો ઘણા વર્ષો પહેલા થયું હતું, પણ એ વખતે સ્વામીશ્રી ગયા હતા તો બધા માટે દરવાજા ખુલ્લા, પ્રમુખ સ્વામી એટલે ધડ દિન દરવાજા બંધ, કાઢી મૂકે ત્યાં જાઓ જતા રહો કઈ. અને સ્વામીશ્રીને રીતસર આમ કડવું કહેવાય અપમાન કરીને કાઢી મૂકે, બધા જ આમ ગુસ્સે થઈ ગયા તે વખતે સાથે વાત. સ્વામી એક શબ્દ બોલશો નહીં, આપણને ઠાકોરજી નાની સ્પર્શ તો થયો ને આપણે ભગવાનનો, એમ કરીને સ્વામી ત્યાંથી નીકળી ગયા. હવે જે સાધુએ સ્વામીનું અપમાન કર્યું ને, જે સાધુએ સ્વામીશ્રીનું અપમાન કર્યું હતું ને એ જ સાધુને પેલું થયું, શું કહેવાય, બ્રેઇન ટ્યુમર થયો અને પોતે થયું હતું ને, એટલે મગજનું કઈ બીમારી હતી, કોમામાં જતા રહ્યા. એ સાધુની સારવાર સ્વામીશ્રી ક્યાં કરાવી ખબર છે? સુરતની આપણી હોસ્પિટલમાં. અને 2 મહિના સુધી હોસ્પિટલની અંદર રહે, આપણી જ હોસ્પિટલમાં. જે સ્વામીશ્રી સ્પેશિયલ VIP રૂમ જે રખાયો છે ને સૌથી ઉપર, એમાં સ્વામીશ્રી રખાવીને એની સારવાર છેક સુધી કરાવી. પેલાને તો ખબર નથી, એ તો કોમામાં છે, એ તો ભાનમાં નથી, પણ સ્વામીશ્રી કોમામાં ગયો છે એની સારવાર પોતાની હોસ્પિટલમાં સ્વામીશ્રીએ કરાવી પોતાના ખર્ચે. તો આ સંતની દયાળુપણાનો ગુણ છે કે એમને ક્યારેય કોઈનું અહિત થાય એવો વિચાર જિંદગીમાં પણ ક્યારેય આવતો નથી. તો નિર્મત્સર સંત છે એ જ ભાગવત ધર્મના અધિકારી છે, એવો શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે. બાકી મોટા કહેવાતો હોય ગમે તેટલા, યોગી બાપાના વખતની આપણને ખબર છે, આફ્રિકાની અંદર એક બહુ જ મોટા વિદ્વાન સંત એ ગયા હતા, સ્વામિનારાયણ સંપ્રદાયના સંત, પણ એમના હાથમાં ઓટોગ્રાફ બુક આવી અને ઓટોગ્રાફ બુકમાં સહી કરતા પહેલા આગળના જોવા માંડ્યા, અને આગળમાં ક્રિકેટરના ફોટા હતા, એ ક્રિકેટરની સાઈન હતી એમાં એને વાંધો નહોતો, ફિલ્મના એક્ટરના સાઈનમાં એમને વાંધો નહોતો, કોઈ નેતાની સાઈન હતી એમાં એને વાંધો નહોતો. યોગીજી મહારાજની સાઈન જોઈ ને એ કે આની ક્યાં છે, ફાડી નાખો બંડિયાળું. હવે પેલો છોકરો હતો એને ખેંચી લીધો, આંચકી લીધો કે મારે તમારી સાઈન કરાવી નથી, તમે યોગીજી માને શું કામ ફાડો છો સાઈન? એ બાળક તો ત્યાંથી નીકળી ગયો, પણ સ્વામીને યોગી બાપા સાથે વાત કરી, યોગી બાપાને પછી પૂછે ને કે શું થયું તું? એવું કાંઈ નહીં. યોગી બાપા કે એમાં શું, ફાડી લેવા દેવી હતી ને, હું બીજી કરી આપત સાઈન, પણ એમની સાઈન તો તારી નોટમાં મળી જાત ને. તો આ નિર્મત્સરપણું છે જે આપણને એક ધારો ગુણાતીત પરંપરાની અંદર દેખાય છે, એની અંદર દેખાય. બીજું શું કે એમને અંતરથી હિત કરવાની ભાવના, પાછી એ બધાનું હિત કરવાનું. ઘણી વખત શું હોય છે, લોકો દેખાવ માટે હિત કરતા હોય છે, પબ્લિસિટી કમાવા માટે. ઘણી વખત નેતાઓને એવું હોય છે, આમ પબ્લિસિટી કમાવા માટે ઉભા રહી જાય અને આમ ફોટા પડાવી લે સારા સારા, એવું હોય છે. પણ સત્પુરુષના જીવનમાં અત્યંત શુદ્ધ ભાવ કે બધાનું સારું કરવું છે, જે એમના યોગની અંદર આવે છે. ભુજના ભૂકંપની અંદર આપણી સંસ્થાએ સેવા કરી, તો કેટલાકને એવું હોય છે પબ્લિસિટી કમાવા માટે. એવું નથી, એવું નથી. સ્વામીશ્રીની સામે જયારે આપણે જોઈએ ને તો જે રીતે સ્વામીમાં ઇન્વોલ્વ થયા હતા ને, દિવસ રાત સ્વામી એના વિચારો કરતા હતા. રોજ રાતના અડધો પોણો કલાક સુધી ફોન દ્વારા સ્વામી એક જણનો રિપોર્ટ લેતા હતા, એક વિભાગનો. રોજ એક પણ દિવસ મિસ કર્યા
વગર. અને વોકિંગ કરતા કરતા સ્વામી અડધો કલાક ઉભા રહી ગયા ને ત્યાં આગળ સૂચનાઓ બધી આપી છે. અને કેટલી નાની નાની બાબતની સૂચના સ્વામી એ વખતે ત્યાં આપી હતી. સ્વામીએ અટલાદરાથી ફોન કર્યો બોચાસણ અને સંતોએ ઉપાડ્યો ફોન. સ્વામી કે આપણે પેલી ટ્રક મોકલવાની હતી ઘઉંની, એ મોકલી દીધી? એ કે હા બાપા મોકલી દીધી. સ્વામી કે ઘઉં સાફ કર્યા હતા? એટલે સામે બોલનાર હતા થોડા ઢીલા પડ્યા. અને સ્વામી તો અડધી સેકન્ડમાં ખબર પડી, થોડાક મોડો જવાબ આપે ને તોય ખબર પડી જાય. સ્વામી કે મૂર્ખ જેવા છો, ભાન પડતી નથી, એટલી ખબર ન પડે કે ત્યાં આગળ મોકલવાનો હોય. સ્વામી કે ત્યાં ટાઈમ છે એ લોકોને સાફ કરવાના, હવે એમને જશે બધા, સાફ કર્યા વગરના ત્યાં આગળ વપરાશે, એની ચિંતા સ્વામીને હતી. હવે રાહતના રસોડામાં જે અનાજ વપરાવાનું છે એ સાફ કરેલું હોવું જોઈએ એવી ચિંતા જો આટલી બધી સંસ્થાઓમાંથી કોઈ એક પુરુષે કર્યો હોય તો પ્રમુખ સ્વામી મહારાજ. એમને વિચાર આવ્યો કે આપણે આમાં તો આવું ચાલતું હોય ને, ધર્માદા બધું કેવું હોય બધું. મુંબઈની અંદર આપણી જો આઈ હોસ્પિટલ છે ને એની અંદર મીટિંગ થઈ, ત્યાં આગળ આપણે મંદિરની અંદર બધા કાર્યકર્તાઓની અને બધા ટ્રસ્ટીઓની અને બધા સંતોની. અને મીટિંગમાં એવું નક્કી કર્યું કે આપણે ગરીબ લોકો માટે હવે મફતમાં સારવાર આપવી. આ નિર્ણય લેવાય કે મીટિંગ પૂરી થઈ ગઈ. અને મીટિંગ પૂરી થઈ એ વખતે આપણે આપણા જે કિરણભાઈ દોશી છે ને એમને સ્વામીશ્રીને કીધું, સ્વામી કે તમારી તો બહુ મોટી કૃપા થઈ ગઈ, મુંબઈની અંદર આટલા બધા ખર્ચાળા ઓપરેશન થાય છે, એની અંદર તમારી એટલી બધી દયા થઈ ગઈ કે ગરીબોને સાવ મફતમાં તમે કરી આપ્યું. આવી વાત ચાલતી હતી, વખાણની વાત હતી ને. સ્વામી એને જોઈ જ નહીં. સ્વામી બીજી વાત કરી. સ્વામી કે હવે તમારે ધ્યાન રાખવાનું. એટલે કે અમારે શું ધ્યાન રાખવાનું? સ્વામી કે મફતનું છે એટલે ઉલાળ્યો નહીં કરવાનો. સ્વામી કે આપણને કેવું હોય આ તો મફતિયા છે, ક્યાં પૈસા આવે એટલે કરો એમ જમે તેમ. સ્વામી કે એવું ન થવું જોઈએ. જેવી સારવાર પૈસા લઈને કરો છો ને એવી જ સારવાર ગરીબોની પૈસા લીધા વગર પણ થવી જોઈએ. આ શુદ્ધ ભાવ છે જે એના યોગની અંદર આવે કે બહારના હોય, પણ દરેકનું સારું કરવાની ભાવના એ એમને સતત રહ્યા કરે છે. 2000ની સાલમાં સ્વામીશ્રી પરદેશ હતા અને અહીંયા આગળ જે દુકાળ પડ્યો હતો આપણે, સ્વામીશ્રી સવારે 4 વાગે ઉઠી ગયા સવારે. અને 4 વાગે ઉઠીને સ્વામીને ઊંઘ ના આવી અને પછી સ્વામીએ 5-6 પાનાનો ફેક્સ લખ્યો ઈશ્વરચરણ સ્વામી પર. સવારના પોરમાં ફેક્સ એમને ત્યાંથી કર્યો. સ્વામી કે મને આજે ઊંઘ ઉડી ગઈ. અને પછી સ્વામીએ લખ્યું કે ત્યાં આગળ આવી પરિસ્થિતિ છે તો બધા જ મોટા સંતો ભેગા થાવ, આપણે કેટલ કેમ્પ ત્યાં આગળ કરવા છે એનું આયોજન કરો અને ત્યાં આગળ આપણે બધાને અનાજ આપવું છે તો બધા મંદિરોમાં અનાજ બધું ભેગું કરો. આ બધી વાત કરી. હવે કેટલ કેમ્પની વાત આવે ને તો બધા અનુભવી સંતો હાથ જોડી રાખે, એ બાપા આપણે કરવું નથી. જ્ઞાની સ્વામી ગોંડલના એ કે સ્વામી આપણે આપી દેશું ઘાસ બીજાને, કેટલ કેમ્પમાં આપણે પડવું નથી. આપણને 87ની સાલનો અનુભવ છે અને એમાં બહુ માથાકૂટો હોય છે અને એમાં આપણે લાંબા થઈ જઈએ છીએ. સ્વામી કે ના આપણે કરવું છે અને કરાયા બધાને કેટલ કેમ્પમાં જોડ્યા. પણ હવે કે ઢોર તો રહે છે ને બધી, પણ સ્વામી ચિંતા કેવી કરતા હોય છે. ઠંડી પડી, એ વર્ષે 2001માં સખત ઠંડી પડી હતી. સ્વામીશ્રીએ જ્ઞાની સ્વામીને ફોન કરી શું કીધું ખબર છે કે ત્યાં આગળ ઢોર છે ને બહુ ટાઢમાં બિચારે હેરાન થતા હશે તો એ લોકો માટે તમે ગોદડીઓ કરાવો. આવો વિચાર કોઈ કરે? ઢોર માટે આવું હોય? સ્વામી કે એના માટે કરાવો અને કરાવી એની પણ વ્યવસ્થા સ્વામીએ કરાવી. તો જીવ પ્રાણીમાં સંત પરમ હિતકારી જે કીધું છે ને, અત્યંત દયા અત્યંત કરુણા એ આપણને સત્પુરુષમાં દેખાય છે. ને સ્વામીશ્રીનું હૃદય બહુ જ આર્દ્ર છે. એટલું બધું આપણને આમ કડક લાગે. અમુક જે નજીક આવ્યા હશે એને અનુભવ કર્યો હશે જયારે વ્યવસ્થામાં કંઈક આગુ પાછું થાય અને જયારે આમ કોઈ કામ બરાબર વ્યવસ્થિત ન હોય તો સ્વામી અકળાઈ જાય છે અને એમ ખખડાવી નાખે. એ વખતે આપણને સ્વામી બહુ આકરા લાગે. પણ એમનું હૃદય એટલું બધું કોમળ છે ને, આમ સહેજ વાતની અંદર સ્વામી પોતે ઢીલા થઈ જાય, નાની વાતની અંદર. 89ની સાલમાં ત્યાં બાળ મહોત્સવ થયો હતો વિદ્યાનગરની અંદર અને એ વખતે બાળકોનો એક ડ્રામા હતો સંસ્કાર જ્યોત. એમાં 2 ગરીબ બાળકોની વાત આવતી હતી કે મા બાપ નથી એ લોકોના અને એ લોકો ભિખારી થઈને ફરે છે અને કરુણ આખું દ્રશ્ય હતું. પણ એ દ્રશ્ય જોતા બધા જોતા હતા, પણ સ્વામી તો રીતસર એમની આંખમાં જળજળી આવી ગયા એ જોતા જોતા. હવે ખબર છે કે આ તો નાટક છે, આમાં કાંઈ સાચું નથી, પણ એમનાથી રહેવાય નહીં. સારંગપુરની અંદર એક વખત સંતોએ પેલું બધું સંવાદ રજૂ કર્યો હતો. બાપુ જમતા ને ત્યારે શાસ્ત્રીજી મહારાજનો આખો ડ્રામા છે ને, પેલો શું યજ્ઞ પુરુષ સુખકારી, અને અમારે બલ્લુ સ્વામી છે આપણે વિશુદ્ધ સ્વામી એના આયોજક બધા, એ ડાયરેક્ટર. અને પછી એ બધા ગીતો સ્વામી પાસે રજૂ થતા હોય ને એની અંદર પેલું દ્રશ્ય આવ્યું કે શાસ્ત્રીજી મહારાજના સંતો ગામડે ગામડે ભિક્ષા માંગતા ફરે છે, ગામે ગામે વિચરે સંતો કઠિન કરતા સાધના. એ આખું દ્રશ્ય હતું. એટલે બધા દુબલા હુકલકડા હોય ને બધા એવા સાધુ ભેગા કર્યા હતા એમણે અને બધાને પેલી જોડીઓ નખાવી હતી ખભે અને માથે પેલી શાસ્ત્રી મહારાજ જેવી જૂની પેલી પાઘડી બંધાવી હતી અને પછી બધાને ફરવાનું. આમ ત્યાં સ્વામી આટલામાં જ સ્વામી જમતા હોય ત્યાં હાથમાં જોડીને ફરવાનું આમ. એટલે સ્વામી તો આ દ્રશ્ય જોયું, સ્વામી એકદમ એ વખતના વાતાવરણમાં આવી ગયા, એ વખતના વાતાવરણમાં. અને પછી
એની અંદર બધા સંતોને પેલું પંક્તિ આવે ને કે વાસણ નહીં તો ઘાસ લેટના ડબ્બામાં રાંધે, એવું ખીચડી રાંધે, એવું કઈક આવી પંક્તિ. એટલે પછી આમ બધા લાઈનમાં બેસી જાય અને પછી બધા પત્તર ખોલે અને પછી પત્તરમાં એક જણ પેલો તૂટેલો ફૂટેલો ઘાસલેટનો ડબ્બો લઈને આવે અને પછી આમ પીરસ થાય. પીરસવાનું કઈ હતું જ નહીં, ખાલી ખાલી જ હતું. અને સ્વામી આ જોયું ને પછી સ્વામીથી રહેવાનું નહીં, એકદમ સ્વામી બધાને બોલાય આવો. આવા નાટક જ હતું છતાં સ્વામી કે આવો અહીંયા. સ્વામી કે સંતો ભૂખ્યા રહે ને તો થાળમાંથી જલેબીઓ બધાને આપી સ્વામી. એટલે એમને આ તો હાવ દ્રશ્ય જ આમ. મુંબઈની અંદર એક વખત એવું થયું હતું કે સંતો બધા ત્યાં અગાસી ઉપર બેઠા હતા બધા અને હિંચકા ઉપર બેસીને બધી સ્વામી એ વખતે ઉપર જઈને બધી ગોષ્ઠી બધું ચાલતું અને એમાં એકદમ ચેતન સ્વામી એક્શન શરૂ કરી, એક્ટિંગ, તે રડવાની એક્ટિંગ. અને ચેતન સ્વામીને ઓળખો છો, ગાંધીનગર છે અત્યારે, એક્ટિંગમાં બહુ જ પાવરદાર છે. હવે તો ખોટું રડતા હતા, આવ ખોટું એક્ટિંગ જ કરતા હતા. પણ એ રડતા હતા ને એને સ્વામીને એટલી બધી અસર થઈ ગઈ તો સ્વામી એકદમ ઢીલા પડી ગયા અને રીતસર આંખમાં આંસુ આવી ગયા, રડવું આવી ગયું સ્વામીને. અને ઉભા થઈને સ્વામી કઈ હસવાની વાત ચાલતી ને એકદમ સૂનમૂન થઈ ગયા સ્વામી. અને એક સાથોના હાથ પકડીને સ્વામી નીચે આવી ગયા, રૂમમાં બેસી ગયા, બોલે નહીં ચાલે નહીં. એટલે જ્ઞાનપ્રિય સ્વામી પાસે ગયા કે બાપા કેમ તમે આમ એકદમ? સ્વામી કે આ ચેતન રડ્યો ને એટલે મને આવું થઈ ગયું. ભાઈ ખોટું રડે છે એ ક્યાં સાચું છે? આ તો નાટક કર્યું તો તમારી પાસે, પણ કોક ખોટું હોય ને તો એમનાથી જોઈ શકાતું નથી. આટલું એમનું હૃદય કોમળ છે. તો સંતની વિશેષતા આ છે, એની અંદર આર્દ્રતા છે, એ આપણને બાપાની અંદર દેખાય છે. અંતરથી બધાનું હિત કરવાની ભાવના એ આપણને એની અંદર દેખાય છે. ગયા વર્ષે સ્વામીશ્રી સારંગપુરની અંદર હતા 3 એપ્રિલ 2005 ની અંદર, અને એ વખતે બાપા રૂમની અંદર હતા અને એ વખતે જ્ઞાનેશ્વર સ્વામી બાપા પાસે આવીને કીધું કે સ્વામી બારે એક જુનાગઢથી એક ભાઈ એમના દીકરાને લઈને આવ્યા છે અને એને હોફકિન્સ નામનું કેન્સર થયું છે. અને એ બાળક આમ નાનો છે, 7-8 વર્ષનો છે, પણ એમને શરીરે ઘણી બધી ગાંઠો થઈ ગઈ છે, લગભગ 1000 જેટલી ગાંઠો આખા શરીર પર થઈ ગઈ છે, એટલું બધું ઝીણી ગાંઠો. અને એને આશીર્વાદ લેવા છે. તો સ્વામી કે લઈ આવો નહીં આગળ. એટલે સંતોની ઈચ્છા એવી હતી કે અંદર ન લાવો. એ કે બાપાના પુષ્પો તમે આપી દો, આપણે પુષ્પો લઈને છાંટી દઈએ ત્યાં આગળ એના ઉપર. સ્વામી કે ના પણ એ લઈ આવો એને, એમાં શું છે? સ્વામી કે બાપા આવું કેન્સર છે ને પછી આપણે અહીં રૂમની અંદર બધા એમને ક્યાં લાવવા અહીંયા? સ્વામી કે તો આપણે બહાર જઈએ. તો આપણે બહાર જઈએ. હવે સત્સંગીનો છોકરો નથી હો, ગુણભાવી જ છે, પણ સ્વામીને થયું કે આટલું બધું દુઃખ છે તો આપણે બહાર જઈએ. સ્વામી ઉભા થઈ, બપોરનો સમય હતો અને એપ્રિલ મહિનો અને આમ લૂ વર્ષે સખત, એની અંદર સ્વામી એસી માંથી બહાર આવ્યા અને બહાર આવીને સ્વામીએ બાળકને જોયો. સ્વામીએ બાળકને પહેલા તો વર્તમાન ધરાવ્યા, કંઠી પહેરાવી અને પછી એના આખા શરીરે સ્વામી પાણી છાંટ્યું બધે અને પ્રાર્થના કરતા જઈને પાણી છાંટતા જાય. પછી સ્વામીએ ધૂન કરી ઠાકોરજીને અને સ્વામીએ પછી આશીર્વાદ આપ્યા અને પછી કીધું કે અમે પ્રાર્થના કરીએ છીએ કે એને કોઈ જાતની પીડા ન થાય અને મહારાજ એને સુખીઓ કરી દે. એના પિતાશ્રીને પણ સ્વામીએ સાંત્વન આપ્યું અને આશીર્વાદ આપ્યા. અને પછી સ્વામી અંદર જઈને બોલ્યા, સ્વામી કે એનું બિચારનું કલ્યાણ થઈ જાય ને આપણે બહાર જઈએ તો. એ સ્વામીની ભાવના હતી. હવે ગમે હોય એ કઈ વીઆઈપી નહોતો અને આનું કઈ છાપામાં આવવાનું નથી કે સ્વામી એક બાળકને આવા આશીર્વાદ આપ્યા, પણ એમને સતત એક ભાવના રહેતી હોય છે કે બધાનું હિત કર્યા કરવું. આ સંતનો બહુ જ મોટો ગુણ છે, એ આપણને પ્રત્યક્ષપણે સ્વામીશ્રીની અંદર દેખાય છે. અને ત્યાર પછી એક મોટી વસ્તુ આપણને સંતની અંદર દેખાય, ત્રીજો ગુણ એ કયો છે કે સ્થિત પ્રજ્ઞતા. ગમે એવા વાવાઝોડા આવે ને એની અંદર એમનું અંતર ક્યારેય એની અંદર ફેરફાર થાય નહીં. મધ્ય પ્રકરણના 23મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે એક વાત કરી છે કે ભાગવત, પરમ ભાગવત સંત કોને જાણવા? તો વિષયની અંદર ગમે તેટલા સારા વિષયો પ્રાપ્ત થાય, ગમે તેટલી ખરાબ સંજોગો પ્રાપ્ત થાય, આ બેની અંદર જેના અંતરની અંદર લુક કે હિમ, એનાથી રાજીપો કે કુરાજીપો ન થાય, જેનું અંતર ધગે નહીં કે ટાઢું ન થાય, એને પરમ ભાગવત સંત જાણવા. મેરું ડગે પણ આવા સંતનું મન ક્યારેય ડગતું નથી. એવા કેટલા બધા પ્રસંગો આપણે સ્વામીશ્રીના જીવનમાં જોયા. મુશ્કેલીઓ આવે ને, આમ સાધારણપણે કેવું હોય છે, આપણને દુઃખના પ્રસંગો આવે એટલે એ બધા આપણને કાયમ માટે દુઃખદાયક જ હોય છે, પણ સ્વામીશ્રીના જીવનમાં જેટલા દુઃખના પ્રસંગો આવ્યા છે ને એ બધાની ગાથાઓ કહેવાય છે. 74ની સાલમાં સ્વામીશ્રીનું ભયંકર અપમાન થઈ ગયું, દુઃખનો પ્રસંગ કહેવાય કે નહીં, પણ એની ગાથાઓ ગવાય છે. એની કથા કેટલી વખત આપણે સાંભળી લીધી છે કે સ્વામીશ્રીના અપમાનની અંદર પણ એમનું જે વ્યક્તિત્વ બહાર આવ્યું ને, સ્વામીશ્રીની જે સ્થિત પ્રજ્ઞતા બહાર આવી, એની મહત્તા છે. દુઃખ તો આપણા જીવનમાં આવે છે, પણ એ કઈ રીતે વર્તે છે અને એમાં એની મહત્તા બહાર. બાકી એ ધારે તો આવું કરી શકે, જેમ હેરોની જમીનનો કેસ હારી ગયા 1986 ની અંદર. અને એ તો આમ આપણે જયારે વિચારીએ ને ત્યારે રૂવાડા ઉભા થઈ જાય પ્રસંગ છે હેરોની જમીનનો. લંડનની અંદર
કેટલા વર્ષોથી ત્યાંના હરિભક્તોની ઈચ્છા, અને સ્વામીશ્રીએ બધાને બળ આપ્યું હતું કે આપણે મંદિર કરવું છે અને જમીન તમે લઈ લો, અને બધાએ ખરડો કર્યો, મન મૂકીને બધાએ દાન આપ્યું, અને એમાંથી સારા વિસ્તારની અંદર આપણે આટલી સરસ જમીન લીધી. ત્યારે ખબર હતી કે આ જમીન ઉપર પરમિશન અત્યારે નથી, બધાને ખબર હતી, પણ છતાંય સ્વામીશ્રી શું કીધું ખબર છે? સ્વામી કે ના, પરમિશન મળી જશે, જમીન લઈ લો. આ આશીર્વાદ સ્વામી આપ્યા હતા. એટલે બધાને સ્વામી સ્ટેટસનો સવાલ થઈ ગયો કે નહીં? સ્વામીના આશીર્વાદથી હરિભક્તો બધા બળમાં વાત કરે, બાપાના આશીર્વાદ છે, આપણને પરમિશન મળી જ જશે. અને પછી આવ્યો કેસ, અને કેસ લડવાને વર્તાવો તો હરિભક્તો બધા ઘરે ઘરે ફરીને કેટલી બધી સહીઓ બધા ઉઘરાવી, હજારોની સંખ્યામાં બધી સહી ઉઘરાવી કે મંડી જ પડો સ્વામી, કે આપણે જીતી જ જવાના છીએ કેસ. એક વકીલ લોકો 1 લાખ પાઉન્ડનો વકીલ, પાઉન્ડની વાત થાય છે, રૂપિયાની વાત નથી, કે બધાને એમ જ હતું કે જીતવાના જ છીએ કેસ, અને સ્વામી બાપાના આશીર્વાદ છે. બધા મંડાતા એની પાછળ. સ્વામી એટલું બધું બળ આપ્યું હતું, હરિભક્તો બળની અંદર હતા, અને પરિણામ આવ્યું કે કેસ આપણે હારી ગયા. આ સામાન્ય પ્રસંગ છે. સ્વામીશ્રીની જગ્યાએ બીજા કોઈ હોય ને ધર્મગુરુ, આમ હાર્ટ એટેક આવી આવે ને, કારણ કે પ્રસંગ એવો હતો કે હવે મારે મોઢું શું બતાવું, હવે મારે કેવું શું આ લોકોને. અને સમાચાર આવ્યા રાતના 10, 10:30 વાગે, સ્વામીશ્રી આરામમાં જતા હતા એ વખતે. સ્વામીશ્રી કીધું એમ મહારાજની ઈચ્છા, આપણે પ્રયત્ન કરી લીધા, અને હવે આપણે શું કરીએ બીજું. સ્વામી હોઈ ગયા રાત્રે, ઊંઘ આવે ખરી કે શું લોકો વિચારશે, હું હરિભક્તોને જવાબ શું આપીશ, બહારના લોકોને કેવું થશે, કેવી છાપ પડી હશે, હવે નવી જમીન, એ જમીન પડી રહી એનું કરશું શું, આવા જાતના વિચારો બધા આવ્યા કરે. સ્વામી ઘસઘસાટ ઊંઘી ગયા. લેશ માત્ર એમના અંતરની અંદર કોઈ પ્રકારનો વિક્ષેપ થયો નથી. આ એમની વિશેષતા છે. અને મોટી વિશેષતા શું છે પાછી, કે આ જમીનભાઈ ઐશ્વર્ય ન વાપર્યું એમણે. હવે ઐશ્વર્ય ન હોય ને વાપરે તો બરાબર છે, હોય ને ન વાપરવું કેટલું કઠણ છે. હોય ને ન વાપરવું, બાકી આપણે તો ઘણા વિચાર આવે કે આમ કરી નાખે, તેમાં હમણાં જો સામે ઐશ્વર્ય આપણે આટલા કામ કરી નાખીએ, પણ હોય ને શું કરવું છે એમની પાસે ઐશ્વર્ય. 1996ની સાલમાં સ્વામીશ્રી ત્યાં સિડનીની અંદર હતા, એ વખતનો પ્રસંગ છે કે આ બાજુ મિડલ ઇસ્ટની અંદર, બહારીનની અંદર આપણા એક નવા હરિભક્ત હતા, લલિતભાઈ ભટ્ટ, બહારીનની અંદર રહેતા હતા, અને બહુ સારી કંપનીની અંદર એમની બહુ જ સારી એવી રીતે એમની જોબ હતું બધું, અને વ્યવસાય પણ સુખી હતા બધી રીતે. હવે એને તો સત્સંગ નવો થયો, તો હરિભક્તના કોન્ટેક્ટથી એમને સત્સંગ થયો. સત્સંગની અંદર આવ્યા પછી એમને એક પણ વખત પ્રમુખ સાહેબ મહારાજના પ્રત્યક્ષ દર્શન નહોતા કર્યા, ફોટામાં જોયા હતા, વિડીયોમાં જોયા હતા, સ્વામીને પ્રત્યક્ષ એમને જોયા નહોતા. એમને પ્રશ્ન એવો થયો કે એ વખતે બહારીનનો કાયદો આખો બદલાણો, અને એક સાથે લગભગ 20-25 હજાર જેટલા ઇન્ડિયનનો આખા વિઝા કેન્સલ થઈ ગયા, અને એમાં એના વિઝા કેન્સલ થઈ ગયા હતા. તો એ માટે હવે શું કરવું પડે, હવે ત્યાં લોકો સેટ થયેલા, એના પત્નીને સારી નોકરી હતી, એની છોકરીને ભણવામાં સેટ થઈ ગયું હતું, ત્યાંથી બધું છોડીને દેશમાં આવી જવું એને પોસાય એમ હતું જ નહીં. એટલે એને પ્રયત્નો બધા ચાલુ કર્યા કે અમુક પ્રકારનું પોતે ટ્રાન્સફર કરે વિઝા, તો ત્યાં આગળ રહેવાય એવું હતું. તો પોતે બહારીનનું મુખ્ય શહેર અજમાન શહેર છે, અજમાનની અંદર પોતે જે લેબર ડિપાર્ટમેન્ટ હોય એની અંદર જઈને એમને આખી ફાઇલ પાસ કરવાની હતી. તો તે ઓફિસર પાસે જઈને ફાઇલ મૂકી આખી, અને પહેલા આખી ફાઇલ જોઈ, અને એમાં જે અગત્યના કાગળ હતા એ જ નહોતા, એ મળે એમ નહોતા એને. એટલે પેલા તો ધડ દઈને ફાઇલ પછાડી કે આ ન થાય, ફરીવાર આવતા જ નહીં મારી પાસે, કાઢી જ મૂક્યા ત્યાંથી. અને હવે તો કોઈ આરો જ નહોતો. એ વખતે કોકે કીધું બાપાને ફોન કરો ને, એટલે સ્વામી બાપાને ફોન કર્યો કે બાપા આવી પરિસ્થિતિ છે, અને હવે શું કરશું કઈ ખબર પડતી નથી, ને બધું આધાર વગરના થઈ ગયા છે. સ્વામી શ્રી કે મહારાજને પ્રાર્થના કરી છે, તમે હવે જજો ફરી વાર, અને કાયદેસર આપણે થાય એ કરવું છે, કરશે મહારાજ. અને પેલાને વિશ્વાસ આવી ગયો બાપાના વચનમાં. ફરી વાર એની એ ફાઇલ લઈને એની ઓફિસર પાસે જવાનું હિંમત હાલે, ગયા એ જ ઓફિસર પાસે, અને પેલા આ ફાઇલ મૂકી ઓફિસર પાસે, અને પેલો જોઈને મોઢું બગાડતો હતો કે આની અંદર આ નથી. હવે એ વખતે આ જાગ્રત અવસ્થાની વાત છે, સપનાની વાત નથી. જાગ્રત અવસ્થામાં ત્યાં પ્રમુખ સાહેબ મહારાજે દર્શન આપ્યા, મૂર્તિમાન પેલા ઓફિસરની પાછળ ત્યાં આવી, અને સ્વામીએ પેલા ઓફિસરનો હાથ પકડ્યો. આ બધું જોવે સામે દેખાય છે, અને હાથ પકડીને સ્વામી સ્ટેમ્પ મરાવ્યો, એના હાથે સહી કરાવી, અને પેલાને તો ખબર જ નહીં ઓફિસરને કે શું થાય છે, એને સહી કરી નાખી, ફાઇલ આપી દીધી. પેલા 50 દિનાર ફી લેવાની હોય એ સાંભળ્યું નહીં એને, એ બધું કે ઓકે તમે જાઓ બધા, નીકળી ગયા ત્યાં આગળ. સ્વામી અદ્રશ્ય થઈ ગયા ત્યાં આગળ. એક હરિભક્તનો પ્રસંગ સ્વામીએ સાચવો. હવે સ્વામી એના માટે આટલું કર્યું, આમ હાથ પકડીને સહી કરાવી, તે ત્યાં હેરોમાં કરાવ્યો હોત તો કોકની સાઇન કરાવી દીધી હોત તો ન કરી શકત. એની પાસે સત્તા તો બધી જ છે, ઐશ્વર્ય આટલું બધું છે. હવે ખબર છે કે પાછું ઐશ્વર્ય નહીં વાપરું તો લોકોને ખરાબ લાગવાનું છે, એને પડી જ નથી કઈ. એ પોતે કેટલા નિર્લેપ હશે, કેટલા અસંગી હશે, કેટલા નિર્વાસનિક હશે કે લોકો માન આપે, અપમાન આપે, મને માનશે નહીં માનશે એવી કોઈ જાતની ચિંતા એમના અંતરની અંદર હોતી નથી.
આ સત્પુરુષની બહુ જ મોટી વિશેષતા છે, જે આપણને અનેક પ્રસંગો સ્વામી બાપાની અંદર આપણને દેખાય છે. બાયપાસ સર્જરીનો સ્વામીનો પ્રસંગ જો દુઃખનો પ્રસંગ કહેવાય, પણ બાયપાસ સર્જરીના પ્રસંગોની તો ગાથાઓ કહેવાય એમ છે. કેટલા માટેના સાધન બની ગયા છે. એવી રીતે સ્વામીશ્રીએ વર્તી બતાવ્યું છે, જે પ્રસંગોમાં બધા જ નાસીપાસ થઈ જાય. અંદર આ સ્થિત પ્રજ્ઞતા અને સુખના પ્રસંગોની અંદર આમ સન્માન થવાનું. યુનોમાં જયારે સ્વામીશ્રીએ જવાનું હતું ને સભાની અંદર પ્રવચન આપવા માટે, સ્વામીશ્રી રૂમમાં બેઠા હતા અને ફોનની રાહ જોવાતી હતી. 5 મિનિટમાં જવાનું થશે, 3 મિનિટમાં જવાનું થશે, 2 મિનિટમાં જવાનું થશે, એવા ફોન ચાલતા હતા જયારે. ત્યારે સ્વામી પોતાના રૂમમાં બેઠા બેઠા શું કરતા હતા ખબર છે? એ વખતે સ્વામીશ્રીને એક છોકરાએ, એક નાનો બાળક, એને સ્વામીને યોગીજી મહારાજની બોધ કથાઓ ભેટમાં આપી હતી. આ બોધ કથા તો વાર્તાઓનું પુસ્તક છે. સ્વામી બેઠા બેઠા બોધ કથા વાંચતા હતા. હવે એમને એવું નથી કે મારે આમ નહીતર તો જયારે આમ કોર્ટમાં જવાનું હોય અને કંઈક બોલવા જવાનું હોય, 10 મિનિટ પહેલા કેવી પરિસ્થિતિ હોય. આ અક્ષરધામની સભાની અંદર જયારે સ્વામીશ્રીને જવાનું હતું ને આમ પ્રાઇમ મિનિસ્ટર આવવાની આમ 2-4 મિનિટો ઘડાતી હતી, એ વખતે સ્વામી પોતે રૂમમાં બેઠા બેઠા પત્ર લેખન કરતા હતા. સ્વામી હમણાં જઈશું આપણે, શું 10 મિનિટ છે તો આપણે થોડા પત્રો લખી લઈએ. એમને એવું હોતું જ નથી કે આટલું મોટું સભા છે ને 150 દેશમાં લોકો જોવાના છે ને હજારો માણસો આવશે ને પ્રાઇમ મિનિસ્ટર આવવાના ને પ્રેસિડેન્ટ આવવાના છે, એવું એને જરાય એમના અંતરની અંદર હોતું નથી. આ એમની સ્થિત પ્રજ્ઞા છે, અત્યંત સ્થિર, એક સરખી એમની જીવનશૈલી. સન્માનની અંદર, અપમાનની અંદર સત્પુરુષ છે દુનિયાથી આ રીતે જુદા પડી જાય છે. અને સત્પુરુષનો શિરમોડ ગુણ, સંતનો શિરમોડ ગુણ જો હોય આ બધાની ઉપર, તો એ છે એમની અહમ શૂન્યતા. લેશ માત્ર અહંકાર એમના જીવનની અંદર ક્યારે આવવાનું ત્યાં બહુ જ અઘરું છે. શ્રીજી મહારાજે વાત કરી જેતલપુરના પહેલા વચનામૃતની અંદર, મહારાજ કે જ્યારે માણસને કોઈ ન માનતો હોય ને ત્યારે એનું જુદી રીતનું વર્તન હોય, અને 100 માણસ માનવા માંડે ને એટલે ફરી જાય. 1000 માણસ માનવા પડે ને ત્યારે આખું વર્તન ફરી જાય. 1,00,000 માણસ માને ને પછી તો કે આ કોણ છે, આ આખું વ્યક્તિત્વ માણસનું આખું બદલાઈ જાય. પણ એની અંદર આમ જેની વૃત્તિ સહેજ પણ ચલાયમાન ન થાય, એ આપણા ગુરુ પ્રમુખ સાંઈ મહારાજ. એક સરખું જીવન આપણને દેખાય કે પ્રમુખ વર્ણીને દિવસે એમને વાસણ ઉટક્યા, એ વખતે આમ પ્રમુખ થયા ને એ વખતે જે હતું ને એવી ને એવી શૈલી, એક ધારી એમના જીવન. ક્યારે લેશ માત્ર અહંકાર કોઈને એમના જીવનની અંદર દેખાતો નથી. હું આમ બતાવી દઉં, આમ બતાવી દઉં. જે મુક્તાનંદ સ્વામી કીધું છે કે સબ ગુણ પૂર્ણ પરમ વિવેકી ગુણ કો માન ના આવે. બહુ અઘરું છે. કનક તજ્યો કાનવી તજ્યો, તજ્યો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવે માન. બધા જ સાધન થાય, ઉપવાસ થઈ જાય, બધું થાય, પણ એ વખતે કોઈક વખાણ કરનાર જોઈએ. બસ પૂરું થઈ ગયું. મોટા મોટા લેખકોએ પણ આવી વાત કરી છે કે શેક્સપિયર જેવો કહી દેતો કે તમે જાજુ કાંઈ નહીં, પણ તમે વી આર લિવિંગ ઓન ધ વેજીસ ઓફ પ્રેજીસ, કે તમે જાજુ નહીં પણ તમે અમને થોડા વખાણ કરશો ને અમારે રૂપિયાની પણ જરૂર નથી. માર્ક ટ્વેને કીધું, હું અઠવાડિયા સુધી ખાધા વિના રહું, તમે જો મારા વખાણ કરો ને તો. એટલો બધો સ્વાદ છે એની અંદર. લોકો માનના સ્વાદથી બધું કરી નાખતા હોય છે, પણ સત્પુરુષ એનાથી નિર્લેપ છે ને, આ બહુ જ મોટી વસ્તુ છે. એમને જોતું નથી માન, આપતા હોય ને એને પાછું ટાળી નાખે, પોતાની મહત્તા બહાર આવવા દે નહીં. સ્વામીશ્રી જે સ્ટેટસ છે ને, જે લેવલ પર પોતે પહોંચ્યા છે, આટલા બધા મોટા સંપ્રદાયના ગુરુ છે, લાખો માણસો એમને માને છે, અને સત્પુરુષ તરીકે એસ્ટાબ્લિશ થયેલા છે પોતે. એ સ્થિતિ પર બેસીને સ્વામી જે રીતે વર્તે છે ને એ વિચારવા જેવું છે. ગરડામાં સ્વામી હતા, અને એ વખતે દિવ્ય પ્રકાશ સ્વામી, આપણે સારંગપુરના સ્વામી, એમની સાથે ગમત ઘણી વખત કરતા હોય છે. તો સ્વામી કે દિવ્ય પ્રકાશ સ્વામીને કે તું ક્યારે આમ ખેતરમાં ગયો તો, ઢોરા બોરા બળદ હાંક્યો છે ત્યાં? એટલે એમણે કે ના સ્વામી, એવું તો કઈ નથી કર્યું, પણ હું તો છે ને પેલું ખેતરે ભાત દેવા માટે જતો હતો નાનો હતો ત્યારે. એટલે સ્વામી હસવા માંડે. સ્વામી કે હું એવી રીતે જતો કે હવે નાનો હતો ત્યારે ખેતર ભાત આપવા માટે. પછી સ્વામી કે તું ઢોરા ચારતો આવ્યો છે, હું ઢોરા ચારતો આવ્યો છું. આવું બોલાય? આ લેવલ પર પહોંચ્યા પછી બોલાય કે હું તો અનાદિ સત્પુરુષ છું? હા, એ બધા જ જાણે છે. હવે એ વખતે આવું કહેવાય. ત્યાં સ્વામીશ્રી બોચાસણમાં હતા 2001ની સાલમાં, અને એ વખતે આપણે એક હરિભગત છે અમરેલીના, એ સ્વામીશ્રી પાસે આવ્યા. રમેશભાઈનું નામ હતું. એ પોતાના દીકરાને લઈને આવ્યા સ્વામી પાસે, અને એનું નામ હતું શશિકાંત. હવે છોકરો વિદ્યાનગર છાત્રાલયની અંદર ભણતો હતો, અને પછી બાપા પાસે આવીને એમણે વાત કરી કે સ્વામી આ શશિકાંત છે, હવે છાત્રાલયમાં મૂક્યો છે, પણ એને ઘર બહુ યાદ આવે છે, અને ત્યાં આગળ રહેવાતું નથી, અને બહુ સાંભળે છે. તો આ વાત ચાલતી હતી, સ્વામી એને સમજાવવા માંડ્યા. સ્વામી કે જો નવું હોય ને ત્યારે એવું બધું થાય. હવે આટલું કે ત્યાં સુધી વાંધો નથી. સ્વામી કે હું છે ને, હું નવો સાધુ થયો ને ત્યારે મને એવું થતું હતું, મને એ બધું યાદ આવતું હતું. પછી સ્વામી કે ધીમે ધીમે બધું ફાવી જાય. સ્વામી કે હોમ વીકનેસ કહેવાય.
હોમ સિકનેસ આપણે બોલીએ છીએ ને, સ્વામી કે એને હોમ વીકનેસ કહેવાય. એટલે શરૂઆતમાં ઘર યાદ આવે, મને આવતું હતું, ધીમે ધીમે બધું પછી ફાવી જશે. આવું કોઈ બોલી શકે ખરા? ખોટું ખોટું કોઈ બોલી શકે? તાકાત છે કોઈની? પણ સ્વામી એટલા નીચે આવી શકે છે ને, લેશ માત્ર એમને એવું નથી કે મારા ગુણ બતાવી દે, ઉલટાના ગુણ ઢાંકીને વર્તે. હોય ને દબાવી દે, કોઈ વખાણ કરતો તો ઢાંકી દે. 85ની સાલમાં સ્વામી શ્રી ત્યાં સુવર્ણ તુલામાં હતા અને સ્વામી એવું ઐશ્વર્ય વાપર્યું. આખા લંડનમાં વરસાદ અને એટલા ભાગમાં વરસાદ નહીં, જે સ્ટેડિયમ હતું ને એટલા ભાગમાં સ્વામી વરસાદને રોક્યો હતો. બધા આમ અહોભાવથી જોતા હતા કે સ્વામી શું ઐશ્વર્ય વાપર્યું, આટલામાં એક્ઝેક્ટલી આટલામાં સ્વામીએ બાકી રાખ્યું. હવે પછી સ્વામીશ્રી જયારે ભારત આવ્યા અને એ વખતે મુંબઈની અંદર સભા થઈ હતી, સ્વાગત સભા, અને એમાં બ્રહ્મવિહારી સ્વામી આ પ્રસંગ કહેતા હતા કે સ્વામીશ્રી એવું ઐશ્વર્ય વાપર્યું, આખા લંડનમાં વરસાદ ને વચ્ચે સમયના ગ્રાઉન્ડ ઉપર એને એટલા ભાગમાં વરસાદ નહીં. એ બોલતા હતા ને સ્વામી વચ્ચે બોલ્યા. સ્વામી કે આ વાત કરે છે પરચાની, અને કે ત્યાં આગળ કઈ થયું નહીં. સ્વામી કે ભારતમાં વરસાદ નહોતો થતો અને અમે આટલી બધી પ્રાર્થના કરી તો અહીં તો વરસાદ થયો નહીં, અને ત્યાંની વાત કરે, અહીં તો ક્યાં પરચો થયો. હવે એમને હજી તો લોકોના અહોભાવ જાગે એ પેલા તો આમ પાણી ફેરી દીધું સ્વામીએ. સ્વામી કે જો અમારાથી ક્યાં કઈ પરચા થાય છે. આવી રીતે પોતેને ઢાંકી દે, બહાર આવવા દે નહીં. અહીં સ્વામી 2001માં હતા ને, એ વખતે શાસ્ત્રીમાના શ્રાદ્ધનો ઉત્સવ હતો સારંગપુરમાં, અને બાપા પાસે 2003ની સાલમાં. અને પછી શ્રાદ્ધ ઉત્સવ વખતે સ્વામીશ્રી પાસે પેલું સંતોન દૂધપાક પીવડાવે ને, એ પછી સ્વામી જમવા બેઠા અને સિદ્ધેશ્વર સ્વામી સામે હતા. તો બસ એનો ઉમળકો આવી ગયો એકદમ. એટલે બાપાના તાલમાં એટલી નાની વાટકી હતી, એટલે લઈને એને બાપાને આપી કે લો પીવો. એટલે સ્વામીશ્રીએ વાટકી, સ્વામી કોઈ દાડો આટલું તો પીવે નહીં, વાટકી મોઢે અડાડે તો આશ્ચર્ય ગયા. એટલે બધા સંતો તો ખુશ થઈ ગયા, તાળીઓ પાડે, અને સ્વામી રીતસર આમ પીતા જાય. અને અડધી મિનિટ સુધી સ્વામી આમ ઘૂંટડા ઉતાર્યા ગળે. એટલે બધાને આમ ઓહો થયું, બાપા બહુ દૂધપાક છે મેન. બધા ખુશ હતા. વાત તો બધી ત્યાં આગળ પૂરી થઈ ગઈ. એ દિવસે ત્યાં આગળ પૂરો થઈ ગયો. બન્યું એવું કે અઠવાડિયા પછી મુંબઈથી આ પ્રસંગની પેલી ઓડિયો વિડીયો કેસેટ આવી, જે આપણી સંસ્થા પબ્લિશ કરે ને, એ વિડીયો કેસેટ. અને સ્વામી બાપાની હાજરીમાં જ બાપા જમતા હતા ને ત્યાં જ બતાવવામાં આવી વિડીયો કેસેટ. આ વિડીયો કેસેટમાં એંગલ એવો સેટ થઈ ગયો હતો ને કે રીતસર એવું દેખાતું હતું કે સ્વામીએ વાટકી છે ને ખાલી મોઢે અડાડી દીધી અને ખોટું ખોટું મોઢું હલાવતા હતા, ખોટું હાવ ખોટું. અને બધા જોયું કે આ શું કરે છે સ્વામી, પીધો જ નથી જરાય નહીં, અને આમ બતાવ્યું ખાલી ઢોંગ જ કરો, બતાવું. અને બધા કે સ્વામી આ શું કર્યું છે તમે? સ્વામી એકદમ શરમાયા કે કઈ બોલી શક્યા નહીં. પણ વિચાર કરીએ લોકો શું બતાવતા હોય છે, આમ જાજુ ભોગવી નથી ભોગવતા એવું બતાવે. હા, પોતાના ગુણો, હું તો અનાસક્ત છું, હું તો વિરક્ત છું. સ્વામી પોતે ઊંધું બતાવે છે, એ ઊંધો દેખાવ કરે છે. આમ એમને પોતાને દંભ તો લેશ માત્ર નથી, પણ એનાથી ઊંધું જે કહેવાતું એ સ્વામીની અંદર છે કે પોતાના ગુણો પ્રકાશિત કરી દેવા, બધાને ઢાંકી દેવા, એવું એમના જીવનમાં ક્યારેય કોઈએ જોયું નથી. એક સરખું એક યોગી બાપા ધામમાં ગયા ત્યારે તો વાતાવરણ એવું હતું, ઘણા બધાને પ્રતીતિ નહોતી આવતી એ વખતે શરૂઆતના વખતમાં, છતાંય સ્વામીશ્રી ક્યારેય યોગી બાપાની દેશી કાઢી નથી. યોગી બાપા તો કે ધબ્બા મારતા ને કાનમાં આંગળીઓ ફેરવતા, ચલો આપણે એવું કરવા માંડે લોકોને એવું લાગે યોગી બાપા જેવા છે. સ્વામી એવું ક્યારેય કર્યું નથી, ક્યારેય એમને એક્ટિંગ કરવાની કોશિશ કરી નથી. એ જેમ છે એમ એક તારું સાહજિકતાથી જે એમનું જીવન જાય છે ને, એ જ એમની મોટા મોટી વિશેષતા છે. કોઈ દિવસ દેખાવનો લેશ માત્ર ભાવ એમની અંદર ન દેખાય. 88ની સાલમાં સ્વામીશ્રી પરદેશ હતા અને એ વખતે સ્વામીને કેળનો દુખાવો શરૂ થયો અને બધો કાર્યક્રમ ગોઠવાઈ ગયો હતો. તો સ્વામી શું કરે, રાતના બાપા આરામમાં જાય ને તો પેલી પલંગ ઉપર સૂવું સ્વામીને ન ફાવે, એટલે નીચે રજાએ પાથરીને સ્વામી સૂતા હતા, એક સરખું સીધું આસન દે ને એટલા માટે. પણ બધાને ખબર ન પડે મને કેળનો દુખાવો થયો છે અથવા મને તકલીફ છે, એવી બધાને ખબર ન પડે એ માટે સેવકોને કડક સૂચના હતી, કોઈને કહેવાનું નહીં. હવે બધા રાત્રે આરામમાં જાય ત્યારે દર્શન માટે બધા ઊભા હોય ને, તો દર્શન માટે જયારે ઊભા હોય ત્યારે સ્વામી કોના ઉપર છે? પલંગ ઉપર જ સોય બધાની હાજરીમાં. અને પછી રૂમના બારણા બંધ થાય ને એ વખતે સ્વામી ઊભા થઈને નીચે પ્રજાએ નખાવે અને નીચે હોઈ જાય. આપણે કેવું હોય છે કે આપણને સહાનુભૂતિ ગમે, હું બીમાર હોઉં તો લોકોને ખબર પડવી જોઈએ હું બીમાર છું, તો લોકોને કંઈક કે આમ આપણા પ્રત્યે આમાં થાય કે આટલો બધો પીડો સહન કરે છે. એમને એવું બતાવવું જ નથી, ઊંધું ઉલટાનું બહાર પ્રકાશિત થવા જ ન દીધું અને ઉલટાનો પોતે પીડો સહન કર્યો. તો આ એમની રીત છે જે જગતથી તદ્દન ઊંધી રીત આપણને દેખાય. સારંગપુરમાં સ્વામીશ્રીએ પેલા સંડાસ બાથરૂમ સાફ કર્યા હતા. ક્યારે કર્યા હતા? જળઝીણીને બીજે દિવસે બપોરે જયારે બધા સુઈ ગયા હતા ને એ વખતે સ્વામી એકલા સંડાસ બાથરૂમ ત્યાં સાફ કરતા હતા. એ તો પેલા ધર્મજીવન સ્વામી એ જાગી ગયા અને પછી શોધવા નીકળ્યા ત્યારે ખબર પડી કે સ્વામી જો ધર્મજીવન સ્વામી વખતે ત્યાં ન ગયા હોત તો આ પ્રસંગ ઇતિહાસમાં નોંધાયો ન હોત. અને એવું બન્યું હશે, ઘણા પ્રસંગો એ સ્વામીએ કરી લીધો હશે પણ કોઈ નોંધનાર નહીં હોય, કોઈ જોયું નહીં હોય તો એ બહાર નહીં આવ્યું હોય.
પણ એમને એવું ક્યારેય છે જ નહીં કે હું આ કરું છું તેની નોંધ થાય, આ વસ્તુ બહાર આવે. તો કાયમ પોતે ગુણને ઢાંકીને દબાવીને પોતે વર્તતા રહે છે. આ આપણાથી તદ્દન 180 ડિગ્રી ઓપોઝિટ સાઈડમાં આપણને સત્પુરુષનું જીવન આખું દેખાય છે. અને એ અહમ શૂન્યતાનો અનુભવ એના સંબંધમાં જે કોઈ ને બધાને એક સરખો થાય છે. બહારના લોકો આવે, બુદ્ધિશાળી લોકો આવે, પહેલી જ નજરે એમને સ્પર્શી જાય છે સ્વામીની અહમ શૂન્યતા. ત્યાં 1985 ની અંદર જે આપણો ઉત્સવ થયો હતો એ વખતે રાયપુરના આત્માનંદ સ્વામી આવ્યા હતા. રામકૃષ્ણ મઠના પોતે રાયપુરના હેડ, અત્યારે તો પોતે એનું અવસાન થઈ ગયું. પણ એ વખતે જયારે પોતે આવ્યા હતા અને ત્યાં આગળ આખો સમય જોયો, બાપાને પણ મળ્યા. પછી એને જયારે બેસાડવામાં આવ્યા, ઇન્સ્ટન્ટ ઇન્ટરવ્યુ લેવાનો હતો. એમને અગાઉથી જાણ નહોતી કરી તમારો ઇન્ટરવ્યુ લેવાનો છે, પણ તાત્કાલિક ઇન્ટરવ્યુ. અને સીધો જ પહેલો જ પ્રશ્ન પૂછી નાખ્યો. હમણાં આનંદ સ્વરૂપ સ્વામી ઇન્ટરવ્યુ લેતા પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે પ્રમુખ સ્વામી વિશે તમારો અભિપ્રાય શું છે. આ પ્રશ્ન પૂછો ને, પ્રશ્ન સાંભળતા હવે એકદમ આપણે વિડીયોમાં જોઈએ છે, ઓહો નીકળી ગયા નથી કે ઓહો કે વેરી હમ્બલ મેન. પહેલો જ વિચાર એનો વિષય હતો એ કે અત્યંત વિનમ્ર પુરુષ છે. અને પછી પોતે બોલા કે વેરી વેરી સ્પિરિચ્યુઅલી હાઈ, એટ ધ સેમ ટાઈમ હી ઇઝ વેરી વેરી કામ. અને બધાને પોતે પ્રવૃત્ત કરી શકે છે અને પોતે એકદમ સ્થિર રહી શકે છે. મારા જીવનમાં હું સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિઓને મળ્યો એમાંના એક આ પ્રમુખ સ્વામી મહારાજ છે. તો એક જ નજરમાં લોકોને પ્રભાવ પડે છે. એમની અહમ એની અંદર બિલકુલ નથી. ડોક્ટર કુરિયન, બુદ્ધિશાળી માણસોની અંદર આમ નંબર આપવો હોય તો ગુજરાતના આમ આંગળીને વેઢે ગણાય એની અંદર નંબર આવે એવા બુદ્ધિશાળી ડોક્ટર કુરિયન, આખા ગુજરાતમાં શ્વેત ક્રાંતિ કરનાર. પણ એ વખતે જયારે સ્વામીને મળવા માટે આવ્યા હતા કોઈને માથું ન નમાવે. ઇન્દિરા ગાંધી જયારે ચીફ પ્રાઇમ મિનિસ્ટર હતા એ વખતે પણ એનું કયું ન માને એવા આ ડોક્ટર કુરિયન પણ સ્વામી પાસે આવ્યા, નમી પડ્યા શેનાથી? આનાથી. વિવેક સાગર સ્વામી જયારે એમને પરિચય આપતા હતા નીકળી ગયા પછી કે બાપાના જીવનમાં અહંકાર ક્યારેય દેખાતો નથી, એ કે તમારે કહેવાની જરૂર જ નથી. સ્વામી બાપાની આંખો બતાવે છે કે એની અંદર લેશ માત્ર અહંકાર નથી. ડોક્ટર કુરિયનને જે અનુભવ થયો એ જ અનુભવ બિલ ક્લિન્ટનને થયો. એને કોણ કહી આવ્યું? એ જ અનુભવ જયારે પોતે ગાંધીનગરમાં મળ્યા એમણે કીધું કે માયામીની અંદર હું ગયા વર્ષે પ્રમુખ સ્વામીને મળ્યો હતો, એમની આંખોમાં મને જોવા મળ્યું હતું કે આ પુરુષની અંદર એવી વિનમ્રતા છે કે કોઈને ક્યારેય દબાવીને પોતે આગળ આવ્યા નથી. એની એ પોતે બીજાને આગળ કરીને હંમેશા રાજી રહેતા શીખ્યા છે. એવો જ અનુભવ ડેવિડ ફ્રોલીને થયો. વામદેવ શાસ્ત્રી જે પોતે હિન્દુ ધર્મના બહુ જ પ્રખર પ્રવર્તક છે અને આમ પોતે પ્રતિપાદક છે, ધોળિયા છે, પોતે અમેરિકન છે, પણ એને હિન્દુ ધર્મને એને અતિશય અસ્મિતા છે. એ જયારે આવ્યા હતા 95 ની અંદર ત્યારે સ્વામીશ્રીને સભાની અંદર બાપાએ બોલી લીધું. પછી એમણે બ્રહ્મવિહારી સ્વામીને વાત કરી. એમણે કીધું કે સ્વામીશ્રી શું બોલ્યા એ મને કાંઈ સમજાણું નથી, પણ મને એટલું સ્પષ્ટપણે દેખાયું કે સ્વામી બાપા જે બોલે છે એમાં એ પોતે ઉપર બેઠા છે અને બીજા નીચે બેઠા છે એવો લેશ માત્ર ભાવ એની અંદર મને દેખાયો નહીં. મને એવું જ લાગ્યું કે હંમેશા એ બધાને પ્રેમ કરતા શીખ્યા છે. આ અનુભવ એને પણ થયો. મિહિર બોઝ જે બહુ જ પાવરફુલ પત્રકાર છે લંડનના, 1995 ની અંદર જયારે ત્યાં લંડનની અંદર આખો ઉત્સવ થયો મંદિર મહોત્સવ, અને એ વખતે એટલો બધો એનો પ્રભાવ પડ્યો હતો કે બધા મીડિયા વાળા સામેથી સ્વામી કે વગર નાણે જગ જાણે એવું થયું છે. બધા જ તૂટી પડ્યા તે વખતે મીડિયા વાળા. અને એમાં એક દિવસ સંતો પર ફોન આવ્યો આ પત્રકારનો. એને કીધું હું મિહિર બોઝ છું અને મારે ત્યાં આવું છે. મિહિર બોઝનું નામ તો બધા વ્યવસ્થાપકો ટાઈટ થઈ ગયા, કારણ કે આ એવો માણસ છે ને પત્રકાર કેટલાક ઊંધી ખોપડી વાળા હોય છે, ખબર છે ને. એ બુદ્ધિશાળી તો હોય, એનો પ્રભાવ પણ હોય મીડિયાના ક્ષેત્રમાં, પણ એ પોતે કાયમ નેગેટિવ શોધીને મોટું કરવા શીખ્યા હોય. આવા કેટલાક હોય છે. એમાં આનો નંબર આવે. આગા ખાનની ઊંઘ એને હરામ કરી હતી આ મિહિર બોઝ. અને સુભાષચંદ્ર બોઝના પોતે નજીકના સગામાં થાય કે ભત્રીજા કે એવા કંઈક થાય, પણ એનું નામ ઇન્ટરનેશનલ લેવલ પર પ્રસિદ્ધ. એણે વાત કરી કે હું આવું છું ત્યાં આગળ. એટલે સંતોએ કીધું તમે ક્યારે આવો છો? એ કે કઈ મારી સરભરા કરવાની જરૂર નથી, હું કોઈ પણ પ્રકારના ગાઈડ વગર મારી રીતે મંદિર જોઈ લઈશ. એટલે બધા વધારે ટાઈટ કે હવે આવો માણસ છે તો ખોતરવા જ ઉભો થયો હોય અને એ આવશે તો શું કરશે. એટલે બધા એ વખતે ચિંતા ની અંદર હતા, વાંધો ભગવાનને જે કરવું એ થશે. અને એક વખત સવારના પોરમાં સ્વામી બાબાની પૂજા ચાલુ હતી ને ત્યાં આવી ગયો. પૂજા વખતે જ એને બધું જોઈ લીધું હતું પોતાની મેળે. અને પછી સંતો પાસે આવીને કે હું મિહિર બોઝ છું. એટલે બધા આમ આગા પાછા થવા મળ્યા. એ કેમ આવો પધારો બધા આસન બાસન. પછી કે મારે છે ને પ્રમુખ સ્વામીને મળવું છે. તો ક્યારે મળવાનું? હવે આ માણસ એવો હતો કે એને પોતે ઘણા ધર્મગુરુઓને મળેલો અને એને સ્વામીશ્રી વિશે જેટલું કંઈ વાંચેલું સાંભળેલું એના પરથી એના મનમાં એવી છાપ હતી કે પ્રમુખ સ્વામી એટલે આમ ઇન્ટરનેશનલ લેવલ પર આટલા મોટા સાધુ છે, આટલા મંદિરો છે, લાખો ભક્તો છે જેના, તો આટલા મોટા ધર્મગુરુઓના તો કેટલા બધા પ્રોટોકોલ હોય,
એની પાસે તો કેટલી આમ જવા માટેના બધા બધે દરવાજા વટાવવા પડતા હશે, કેવી રીતે એને મળાતું હશે, એવા જાત જાતના ખ્યાલ કે કેવા વટ પાડતા હશે, એવું બધું એના મનની અંદર હતું. આ તૈયારી કરીને પોતે આવ્યા હતા અને એમાં એને પોતે વાત કરી મારે પ્રમુખ સાહેબ મળવાનું છે, મારે શું પ્રોટોકોલ હોય છે, ક્યારે મારે મળવાનું છે. એ કે ઉભા રહો, સ્વામીને પૂછી લઈએ. તો બાપા જયારે પેલું પૂજા પછી નીકળતા હતા ને, ફોયરમાં જ પસાર થતા હતા, ઉતારા તરફ જતા હતા, અને એ વખતે બાપાને પૂછ્યું સ્વામી આ પત્રકાર આવ્યા છે અને આપને મળવાનું છે, તો એ ક્યારે મળે અને શું એને એટલે ક્યારે આપને મળવા માટેનું રાખીએ? સ્વામી કે અત્યારે. અત્યારે કીધું ને, પેલા આંચકો લાગ્યો. અત્યારે આ રસ્તા ઉપર કોઈ પ્રોટોકોલ નહીં, મને અહીં બેઠા બેઠા એટલે અડધું તો એને ત્યાં આગળ જ સમાધાન થઈ ગયું. એ સ્વામી પાસે આવ્યા અને બાપાને એને એક બે પ્રશ્નો પૂછ્યા અને સ્વામી શ્રી એના ફટ જવાબ આપ્યા. અને પછી તો એને જે પૂછવાનું તો બીજું કાંઈ સાંભળ્યું જ નહીં અને પગે લાગ્યો. સ્વામી આશીર્વાદ આપ્યા, સ્વામી નીકળી ગયા. પણ એના હૃદય પર જે પ્રભાવ પડ્યો ને આ પ્રસંગનો, એ પોતે બોલ્યા જ કરે. એને સંતોને કાંઈ સાંભળે જ નહીં. એ કે શોકિંગલી સિમ્પલ, અનબિલિવેબલી સિમ્પલ, ડીપ ટચિંગ સિમ્પ્લિસિટી. કે મને આઘાત લાગે ને એટલી હદે સ્વામી સાદા છે. આટલું તને ધાર્યું જ નહોતું. શોકિંગલી સિમ્પલ, અનબિલિવેબલી સિમ્પલ, તમે માની ન શકો એ કક્ષાએ આ પુરુષ સાદા છે. અને કીધું ડીપ ટચિંગ સિમ્પ્લિસિટી. મારા હૃદયના ઊંડાણ સુધી બાપાની આ સાદાઈ સરળતા છે સ્પર્શી ગઈ છે. અને પછી એને વાત કરી કે હું તો બંગાળનો માણસ છું, રામકૃષ્ણ પરમહંસ વિશે મેં ઘણું બધું વાંચ્યું, એના વિશે બહુ જ આદર છે મને, પણ મેં રામકૃષ્ણ પરમહંસના દર્શન કર્યા નહોતા. આજે મને પ્રત્યક્ષ રામકૃષ્ણ પરમહંસના દર્શન થઈ ગયા પહેલી જ મુલાકાત. થોડીક સેકન્ડોની અંદર સ્વામીશ્રી આટલી ઊંડી છાપ એના પર પડી. એ શેની છાપ હતી? અહમ શૂન્યતાની છાપ. તો લેશ માત્ર અહંકાર નથી, જે કોઈ આવે એના સંબંધની અંદર બધાને આ અનુભવ થાય છે. અને સન્માન આટલા બધા થાય છે એની એને અસર નથી. કેટલાક લોકો કહે છે પ્રમુખ સ્વામીને આટલી જન્મ જયંતિ ઉજવો છો અને આટલું બધું તમે એને માન આપો છો, હવે આટલું બધું માણસને ન આપવાનું હોય, આવું બધા કેટલાક કહેતા હોય છે. પણ સન્માન કોને આપવાનું હોય? ન હોય માન જેના અંતરમાં, એને ગમે એટલા સન્માન આપો ને તો ઓછા છે. એને નથી, આ સન્માનની એને અસર જ નથી. તમે એને ગમે તેટલું આપો નહીં, એના હૃદયને અડતું જ નથી આ બધું. એ તો બધું આપણને હોય છે, થોડું બોલે ફૂલાઈ જઈએ અને થોડું બોલે કરમાઈ જઈએ. એ તો ભગવાનની અંદર એટલા અલમસ્ત છે, તમે એને ગમે એટલું કરો. ત્યાં આગળ 1996ની સાલમાં સ્વામીશ્રી અમેરિકા હતા અને રેડિયો સિટી હોલની અંદર, જે ન્યુયોર્કનો સારામાં સારો હોલ કહેવાય, આમ આંતરરાષ્ટ્રીય કક્ષાએ એની નામના છે, એ હોલમાં સ્વામીશ્રીનું સન્માન હતું ને ભવ્ય સન્માન. આમ એટલું મોટું આયોજન હતું, અમેરિકાની ધરતી પર કોઈ ધર્મગુરુ નહીં થયો ભારતના, એટલું મોટું સન્માન સ્વામીશ્રીનું રાખ્યું હતું અને આયોજન પણ બહુ સારું હતું. તો એમાં એવું આખું આયોજન હતું, કોઈને ખબર ન હોય, સભામાં તો બધા બેઠા હોય, સ્ટેજ પર નૃત્ય ચાલતું હોય અને અચાનક સ્વામીશ્રીનું આસન આમ બેઝમેન્ટમાંથી ઉપર આવે. સ્વામી નીચે બેઠા હોય, નૃત્ય ચાલુ એની વચ્ચે, અને આમ 30 ફૂટ ઊંચે ઉપર સ્વામીનું આસન આવે નીચેથી, અને બધા છક થઈ ગયા. એ વખતે ફટાકડા ફૂટતા, આતશબાજી સ્ટેજ ઉપર થાય અને એટલું અદભુત વાતાવરણ હતું. વિવેકસાગર સ્વામીએ તો સ્વામીના મોટા મોટા સન્માનો જોયા છે, એની આંખમાં પાણી આવી ગયા. આટલું અદભુત સન્માન હતું. હવે એ સન્માનની આખી સભા જયારે પૂરી થઈ ને, બધા અહો 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 ભાવની અંદર હતા. અને સ્વામી જયારે પોતે ત્યાંથી બહાર નીકળતા હતા ને લિફ્ટની અંદર, આનંદ સ્વરૂપ સ્વામી ત્યાં ઉભા હતા, એ પ્રસંગના સાક્ષી. એ કે સ્વામીશ્રીના ચહેરા પર જે ભાવ હતા ને, કેવા હતા કે કોઈ અબજોપતિ માણસ હોય, અબજોપતિ, અને એની પાસે કોઈ 100 રૂપિયાની નોટ રાખે અને એને કેટલો આમ અહોભાવ થાય, કેટલો 100 રૂપિયાની નોટ કોઈ આપે ને તો કેટલો અહોભાવ થાય. એવું સ્વામીને હતું કે મને તમે સન્માન હું આપી, શું આપી દીધું? એ શું, એમને કાંઈ અડતું જ નથી. એ એટલા પોતે અંદરથી ભરેલા છે ને કે બહારથી તમે ગમે એટલું આપો ને, એનાથી પોતે કઈ છલકાઈ જાય એવા નથી. આ સત્પુરુષની મહાનતા છે. મોટા મોટા સન્માનોની અંદર એમની સ્થિરતા બધાએ જોઈ છે. અને છતાંય સન્માનની અંદર પાછું એને હોતું જ નથી કે મારું થાય છે, એ મોટી વિશેષતા. ભરૂચ જન્મ જયંતિની અંદર 1989ની સાલમાં સ્વામીશ્રી જન્મ જયંતિમાં હતા અને એ વખતનો મોટો ફોટોગ્રાફ પણ ઘણા બધા જોયો, સત્સંગ આલ્બમની અંદર ફોટોગ્રાફ છે. તો 40,000 માણસોની સભા એ વખતે તો બહુ મોટી કહેવાય. અને એમાં સ્વામી બેઠા છે, સ્વામીશ્રીના ગુણગાન ગવાય છે ચારે બાજુ. અને ત્યાં બેઠા સ્વામી કઈ રીતે બેઠા છે ખબર છે? સ્વામીના શરીર પર ગાતર્યું જ નથી. સ્વામી પત્ર લેખનમાં એટલા ઊંડા ઉતરી ગયા છે, જાણે કોઈ છે જ નહીં, પોતે એકલા જ બેઠા છે ને રૂમમાં બેઠા બેઠા પત્ર લેખન કરે છે. તમે ગમે એટલા એના સન્માન કરો, એને પોતાના કામની અંદર જ પોતે લીન દેતા હોય છે. ત્યાં 1982ની અંદર સ્વામીશ્રી લંડન પધાર્યા હતા અને પહેલી વખત એટલું મોટું સન્માન હતું કે રોલ્સ રોય ગાડી છેક પ્લેન સુધી આવી હતી સ્વામીશ્રી લેવા માટે. જે બહુ જ મોટા મહાનુભાવોને મળે ને એવું સન્માન લંડનની ધરતી પર એરપોર્ટ પર છેક પ્લેન સુધી રોલ્સ રોય ગાડી આવી. એ વખતે પેલા ન્યૂઝ નહોતા અને સ્વામી નીચે ઉતરી અને સીધા ગાડીમાં જ બેસવાનું હતું. આગળ સ્વામી ગાડીમાં બેઠા પેલા ડ્રાઈવરની બાજુમાં, અને પાછળ 2 સંતો બેઠા અને સીએમ કાકા બેઠા, અને પછી ગાડી બહાર લઈ જવાની હતી. હવે ગાડીના દરવાજા બંધ થયા એ વખતે
એટલે ડ્રાઈવર હતા હરિભક્ત ગાડી ચલાવતા હતા, એ મૂંઝાતા હતા એટલા માટે કે એરપોર્ટની બહાર ગાડી લઈ જવાનો સ્પેશિયલ રૂટ હોય, એ ગમે ત્યાંથી ન લઈ જાય તો પ્લેનના રનવે બધું આડું આવતું હોય, એટલે એને સ્પેશિયલ રૂટ માટે એક જણો એનો ગાઈડ હોય બતાવનારો, એ ગાઈડને ગાડીમાં બેસાડવાનો હતો, પણ ગાડીમાં બેસવાની જગ્યા રહી નહોતી, પાછળની 3 સીટ ફૂલ થઈ ગઈ છે, આગળ તો સ્વામી બેઠા હતા અને ગાઈડ બહાર ઉભો તો ધોળિયો સ્વામીના દરવાજા પાસે. આ બધું એ અવઢવતી 2-3 સેકન્ડની જ હતી. આમ શું કરવું મૂંઝાતા હતા. સ્વામીશ્રી તો આમ જોયું એટલા બધું પામી ગયા એક જ સેકન્ડમાં. સ્વામી કોઈને કાંઈ કીધું નહીં, ફટ દઈને પોતાનો દરવાજો સ્વામી ખોલી નાખ્યો, પેલાનો હાથ પકડ્યો ધોળિયાનો સ્વામી, એને ખેંચી અને સ્વામી એને પોતાની સીટ પર બેસાડી દીધો એ ગાઈડને, અને સ્વામી ક્યાં બેઠા? 2 સીટની વચ્ચે ગિયર બોક્સ ઉપર. બહાર એના બેન્ડ વાજા વાગે છે, સન્માન થાય છે, જય થાય છે, એ જેની જય બોલાતી હતી ને સ્વામી ગિયર બોક્સ પર બેઠા બેઠા બહાર આવ્યા. આ થઈ શકે? આમ એટલો બધો સ્તબ્ધ હોય ને માણસ સન્માન વખતે, આમ હલે નહીં. હા, વરરાજાને એક દિવસ તો પોતે કેવો હોય છે, આમ પોતાના બૂટની વાદરી છોડે જાતે નહીં. આ એક દિવસ તો આપણે આમ બરાબર આમ સન્માન ભોગવવાનું છે ને. આમ પાણી પીવો તો મોઢું લૂછનારો બીજો હોય બાજુમાં. એક દાડો એવું સન્માન છે ને, પણ એમને એવું છે જ નહીં કે આ મારું સન્માન થાય છે. કેનેડા પાર્લામેન્ટમાં સન્માન વખતે સ્વામીશ્રી પોતે નીકળ્યા ઉતારેથી, અને છેક સુધી સ્વામી પત્ર વાંચન કરે. પત્ર વાંચન કોનું? આપણે જમરાન, જાળીલાન, તાજપર ને તરખાના હરિભક્તોનું જે બધું એ જ બધા ત્યાં ભોગ્યા હોય તે સ્વામી પત્ર વાંચન ચાલુ હતું. પેલું કેનેડા પાર્લામેન્ટનું ભવન આવી ગયું, ગાડી ઊભી રહી ગઈ અને સ્વામીનું પત્ર વાંચન ચાલુ છે. સ્વામીની સ્ટાઇલ કેવી છે? વાંચતા હોય સ્વામી એક પગમાં ચપ્પલ ના હોય, એક પગમાં પહેર્યું હોય, એક તો મોજડી પહેરતા હતા સ્વામી, એક પગમાં મોજડી હતી ને એક પગમાં મોજડી નથી, અને સ્વામી વાંચતા હતા. હવે એ વખતે ત્યાં સ્વામીને કીધું નિર્ભય સ્વામી કે સ્વામી આવી ગયું આ મકાન. એટલે સ્વામી એમ જોયું કે આવી ગયું છે, એટલે સ્વામી ચશ્મા કાઢીને મૂક્યા, કાગળ મૂક્યો, બારણું ખોલ્યું અને સ્વામી હાલવા માંડ્યા. 3 ડગલા ચાલ્યા પછી ધ્યાન ગયું સેવક સંતનું કે સ્વામી એક પગમાં મોજડી જ નથી, સીધા હાલવા માંડ્યા. હવે આવું ક્યારે બને ખરું? કોકના લગ્નમાં ગયા હોય ને તો કેટલી વખત ચેક કરે કે ભાઈ વિસ્ત્રી બરાબર છે ને, મેચિંગ બરાબર, મેચિંગમાં 15 મિનિટ કાઢે કે આમ આની સાથે આ જ હોવું છે, આની સાથે આવું હોવું છે. એમને આ પોતાનું સન્માન થાય છે. અને એ બધાએ અનુભવ કર્યો કે જ્યારે આમ પાર્લામેન્ટની અંદર જાહેરાત થઈ કે પ્રમુખ સ્વામી મહારાજને આપણે વિનંતી કરીએ કે દર્શન દેવા માટે ઊભા થાય, અને સ્વામીને કહેવામાં સ્વામી ઊભા થવાનું છે, આમ સ્વામી ઊભા ના થયા. સ્વામી કે નથી થવાનું, કે બાપા જાહેરાતથી ઊભા થવાનું. સ્વામી કે નિર્ભય સ્વામી તમે પેલા ઊભા થાવ, તમારા હાથમાં ઠાકોરજી છે, આ ઠાકોરજીનું સન્માન છે, આપણું સન્માન નથી. જો પેલામાં ભૂલી ગયા, આમાં નથી ભૂલ્યા. પેલામાં ભૂલી ગયા, આમાં ભૂલી જઈએ. આપણે ભગવાન યાદ ના હોય, સન્માન ઊભા થઈ જાઓ અને વાહ વાહ તાળીઓ પાડી લો બધા. પણ એ વખતે પોતે ઊભા ન થાય, એ વખતે એમને ઠાકોરજી યાદ આવ્યા. પણ જયારે હાલવાનું હતું ત્યારે સ્વામીશ્રી 93ની સાલમાં ત્યાં હતા ને કલકત્તા, જન્મ જયંતિ ઉજવાઈ હતી. પછી સ્વામી 12 દિવસ સુધી ત્યાં રોકાયા હતા એક હરિભક્તને ઘરે. એનો 12મા માળે ઉપર પેલો ઉતારો હતો, ગૌભાવી ભક્ત હતા. પછી સ્વામીશ્રીએ પોતાને એ વખતે એક દિવસ સાંજના સમયે જન્મ જયંતિ પછીના દિવસોમાં એ આપણે જે બિરલા ગ્રુપ છે ને એના ઘરે સ્વામીશ્રીનું એક સન્માન સભા રાખી હતી, અને 300-400 જેટલા ટોપ લેવલના ઉદ્યોગપતિઓ ભેગા થવાના હતા. સ્વામીશ્રીને અગાઉથી બ્રીફ કરેલું, સ્વામી આ મોટા મોટા ઉદ્યોગપતિઓ છે ને બહુ અગત્યની સભા છે, એવું બધું સ્વામીને કીધું હતું. સ્વામી કે હા બરાબર જવાનું છે આપણે. અને સાંજના સમયે સ્વામી નીકળ્યા 5:30-6 વાગે, અને જયારે ઉપરથી લિફ્ટમાં સ્વામી નીચે ઉતર્યા 12મા માળેથી નીચે, અને નીચે ઉતરીને સ્વામી પછી ગાડીમાં બેઠા. ગાડી પછી બહાર નીકળી, દરવાજાની બહાર નીકળીને આમ આગળ ગઈ ને થોડી, ત્યારે ખબર પડી કે સ્વામીને મોઢામાં ચોખ્ઠા જ નથી. હવે આવું બને ખરું? સ્વામી પાસે કેટલી વખત વાત થઈ ગઈ છે કે સ્વામી તમે ચોખ્ઠા પહેરો છો ને ત્યારે 10 વર્ષ તમારી ઉંમર ઓછી થઈ જાય છે, ખબર છે. અને ચોખ્ઠા વગર તો સ્વામી કેવા લાગે બાબા? આપણે દર્શન કર્યા છે, કેવા લાગતા હોય છે. તો ચોખ્ઠા શોભા છે, પણ આટલા મોટા મહાનુભાવોની સભામાં સ્વામી એકવાર અરીસામાં જોયે તો ખરા કે બધું બરાબર છે કે નહીં? નથી જોયું એમને ચોખ્ઠા યાદ જ નથી આવ્યા. તો પોતાના દેહનું ભાન નથી. લોકો મારા વખાણ કરશે, લોકો મને જુએ છે, એ ભાવ જ એમના હૃદયની અંદર નથી. પોતે નિરંતર ભગવાનની અંદર લીન રહેતા હોય છે. આ એમની અહમ શૂન્યતા છે. અને જે એના માટે મુક્તાનંદ સ્વામીએ કીધું કે હું ટળે હરી ઢુકડા તે ટળાય દાસે રે. 90ની સાલમાં અહીં આગળ આપણે જે જન્મ જયંતિ થઈ હતી એ વખતે ભારતના ટોપ લેવલના પત્રકાર, પેલા ફોટોગ્રાફર રઘુરાય આવ્યા હતા. અને સ્વામીશ્રી જયારે સ્ટેજ પર આવ્યા, હવે એ સભાની અંદર પોતે ફોટોગ્રાફ લેવામાં પડ્યા હતા, અને એમાં એને એક વસ્તુ માર્ક કરી. એ તો આખી દુનિયામાં ફરેલો માણસ છે અને ભારતના બધા જ મહાત્માઓના સંપર્કમાં પોતે આવેલો છે. પણ સ્વામીમાં વિશેષતા શું જોઈએ?
સ્વામી પોતે સભામાં પત્ર લેખન કરતા હતા. સ્વામીશ્રીના આશીર્વાદની જાહેરાત થઈ, હજારો માણસો સ્વામીશ્રીના આશીર્વાદની રાહ જુએ છે અને સ્વામી પાસે માઇક ગોઠવાય છે ત્યાં સુધી સ્વામીનું પત્ર લેખન ચાલુ છે. જેવું પત્ર લેખન પૂરું કરી સ્વામી ચશ્મા ઉતારીને સજાન સ્વામી મહારાજની જય કરીને ચાલુ કર્યું. એને કીધું આટલા સહજ વક્તા મેં ક્યાંય જોયા નથી. લોકોને હોય છે પ્રભાવ પાડી દે, આમ આવી તૈયારી કરીને જઈએ અને બધાને આવું બતાવી દઈએ અને આટલા લોકો સાંભળવા બેઠા છે. એમને પોતાને એવું છે જ નહીં. રૂમમાં 2 માણસને બેઠા વાત કરતા હોય ને એવી રીતે હજારો માણસોની વચ્ચે પણ એટલા જ છે, કારણ કે એમને એની મહત્તા નથી. એ અહમ શૂન્ય પુરુષ છે. તો એ એમને જેટલા હૃદયના સન્માન આપે એટલું ઓછું છે. લોકોએ કેવું એવું સન્માન કર્યું છે. 88ની સાલમાં સ્વામીશ્રી જયારે લંડન ગયા હતા ને એ વખતે ત્યાં કીથ વાઝ હાજર હતા, ત્યાંના પાર્લામેન્ટના સભ્ય. એમણે પોતે વાત કરી હતી કે સ્વામીને કેવું સન્માન મળે છે, હૃદયનું સન્માન, એની વાત કરી. એ કે આ સ્વામી આ બાપ સભામાં બેઠા છે અને તમે બેઠા હું જોઉં છું અહીં આગળ કે હું જ્યારે કાઉન્સિલની પહેલી ચૂંટણી જીત્યો એ વખતે મને જેટલો આનંદ હતો ને એના કરતા વધારે આનંદ આ એક વ્યક્તિના ચહેરા પર મને દેખાય છે, ખાલી સ્વામીના દર્શનથી. સ્વામી આમ એક લટકો કરે ને આખી સભામાં આનંદનું મોજું પ્રસરી વળે. આ જોયું ને આપણે આ વખતે સ્વામી આવ્યા ફૂલદોલમાં અને સ્વામી આમ હાથ ઊંચો કરે ને ત્યાં તો સભામાં આખું ચૈતન્ય આવી ગયું, આમ કરંટ આવી ગયો હોય ને એવું આખું વાતાવરણ થઈ ગયું. એમની એક દ્રષ્ટિ માટે લોકો તલસ્ત આવી ગયા. બાપાની એક નજર પડી જાય, એક સ્માઇલ મળી જાય, બસ સ્વામી એક વખત આપણો હાથ પકડી લે, એક વખત એમનો હાથ માથે પડી જાય. આટલું બધું લોકો એના હૃદયથી ચાહતા હોય. શહેનશાહે આલમ એસા હો જો સબકે દિલ પર રાજ કરે. લોકોના હૃદય પર રાજ કરે છે અને છતાં પણ લેશ માત્ર અહમભાવ એના હૃદયની અંદર નથી ને, એ એમની સૌથી મોટી વિશેષતા છે. તો આ સત્પુરુષનું સાધુપણું છે. એ સાધુતા છે ને એના લીધે એ દુનિયાથી બધાથી જુદા છે. તેમના પરિચયની અંદર આપણે પહેલી વસ્તુ જોઈ, પ્રમુખ સ્વામી શું છે? પ્રમુખ સ્વામી સાધુ છે. બસ સાધુ છે એટલું સમજાઈ જાય તો પણ. અને મોટો ફાયદો શું છે? જેમ જેમ એમનું સાધુપણું આપણે વિચારતા જઈએ ને, શ્રીજી મહારાજના આશીર્વાદ છે, એમ એ સાધુપણું આપણી અંદર આવતું જાય. આ સ્પિરિચ્યુઅલ ટેકનોલોજી છે. જેમ જેમ એને નિષ્કામી જાણીએ ને આપણે નિષ્કામી થતા જઈએ, નિર્માની જાણીએ એમ આપણે નિર્માની થતા જઈએ. આ મહારાજના આશીર્વાદ છે. તો મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ગુરુહરિના જીવનની અંદર જે સાધુતા છે એને આપણે સમજી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.